આજનો કાર્યક્રમ આમ તો સબ્જેક્ટ બહુ ઇઝી છે પણ બહુ કોમ્પ્લેક્સ પણ છે. કાર્યક્રમમાં ફેમિલી બિઝનેસ અને ફેમિલી બિઝનેસની અંદર એક જનરેશન, બે જનરેશન, ત્રણ જનરેશન, ત્રીજી જનરેશને લોકો થાકી જાય છે કેમ કે એને જે મોમેન્ટમ જળવાવું જોઈએ તે જળવાતું નથી. પણ ઘણા બધા એવા ફેમિલી છે કે જેમાં આ લેગસી ચાલુ છે, રહી છે અને ઘણા બધા એવા ઇન્સ્ટિટ્યુશન છે કે જે બિઝનેસની અંદર એ લોકો હજુ પણ જોડે છે. હું અત્યારે અહીંયા આગળ જોઈ શકું છું કે ફેમિલી બિઝનેસની અંદર અમુક ફેમિલી એવા છે કે જે અત્યારે છે મારી નજરની સામે. મુકેશભાઈનો ફેમિલી બિઝનેસ છે આખો, કે એ પોતે એ લોકો એવી રીતે બિઝનેસની અંદર હજુ પણ બધા ભાઈઓ જોડે છે અને સારી રીતે કામ કરી રહ્યા છે. આજનો કાર્યક્રમ આમ તો ફોર્મલી સ્ટાર્ટ કરીએ પણ હિતેશભાઈ શુક્લા એમની જરા રાહ જોઈએ. એ જરા પેલી વાત પર હજુ આગળ ચાલો કે મુકેશભાઈ છે તો મુકેશભાઈના મરીના ટાઈમમાંથી બીજા કોણ એમની સાથે એમના ભાઈઓ કોઈ આવ્યા છે અને બાપ દીકરો આવ્યા હોય, બે ભાઈઓ ફેમિલી રનમાંથી આવ્યા, એ લોકો બધાને વારાફરતી કોકે ઉભા ચાલો તો મુકેશભાઈથી જ સ્ટાર્ટ કરીએ આપણે કે મુકેશભાઈ, તમે જે તમારો આખો ફેમિલી બિઝનેસ છે એની અંદર તમે 4 ભાઈઓ છે જોડે, તમારી ઉપરની ફાધર પણ છે અને એ પછી તમારા દીકરા દીકરીઓ પણ આવી ગયા. તો આ જે 3 જે આખી પેઢી છે અને હવે 4થી પેઢી પણ નજીક આવી રહી હશે, તો એને માટેનું એક જ કારણ તમે એ આપો કે આનું આ લેગસી તમે કેવી રીતે સાચી છે. એક કારણ મને આપો. એમની સાથે તમારી સાથે કોણ આવી છે? આવે એક કારણ હા બોલો. હિતેશભાઈ ઉપર આવજો. હલો. ફેમિલી બિઝનેસમાં તો એક તો મોટું કારણ એ છે કે મારા ફાધર હતા, એમને સાલનો બિઝનેસ ચલાવતા હતા. એ બિઝનેસ કરતી વખતે અમને સાથે રાખીને બધી ડિસ્કશન કરતા હતા. પછી ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ નાખ્યું, એ પણ અમારી સાથે રહીને ડિસ્કસ કરીને સ્કૂલે જતા હોઈએ કે કોલેજ જતા હોઈએ અમે ફેક્ટરી પર વિઝિટ કરતા હતા. એટલે અન્ડરસ્ટેન્ડિંગ રહેતું હતું કે શું કઈ રીતનું બિઝનેસ થઈ શકે. અને મારા છોકરાઓ પણ એ રીતે ભણતા ફેક્ટરીની અંદર વિઝિટ લઈ છે, બિઝનેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું છે, લેબરની સાથે કઈ રીતે વર્ક કરવાનું છે, પાર્ટીઓની સાથે કેવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે, એ બધું સાથે રહીને અમે શીખવતા હોઈએ છીએ અને સ્કૂલે પણ જતા હોય અને કોલેજ પણ જતા હોય છે. એનો અમને બેનિફિટ અત્યારે કન્ટિન્યુઅસ મળી રહ્યો છે. થેન્ક યુ. ઓકે, હવે એની જોડે પેટા સવાલ તમને પૂછું કે કદાચ એવું થાય કે તમારા પછીની જનરેશનની અંદર ઇન્ટરનલ કોમ્પિટિશન થાય, તમારા દીકરા, ભાઈઓના દીકરા, એમાં જેલસી આવે, એની અંદર દે ફીલ કે ભાઈ હું વધારે કામ કરું છું, પેલો ઓછું કામ કરે છે, તો એને કેવી રીતે તમે ડીલ કરો છો? એ ડીલ એટલે અમે અન્ડરસ્ટેન્ડિંગ કરાવીએ છીએ કે ભાઈ એમનો નેચર જુદો છે, આપનો નેચર આ રીતનો છે, આ થોડું પ્રેક્ટિકલ થવું પડે. અમને એ પ્રેક્ટિકલ સમજાવીને, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને એનું સોલ્યુશન કરવું છે. ઓકે, થેન્ક યુ. હવે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. બેઝિકલી ઓન બિહાફ ઓફ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હું આપનું સૌનું સ્વાગત કરું છું. અને આજનો જે પ્રોગ્રામ છે, ધ રોલ ઓફ ઇનોવેશન ઇન મોડર્ન બિઝનેસ. બેઝિક જે આપણે કીધું એ પ્રમાણે કે આજનો કોમ્પ્લેક્સ બિઝનેસ કલ્ચરની અંદર હવે પછીની પેઢીને આપણે કેવી રીતે કોપઅપ કરવાની છે, કે એને કેવી રીતે મોટિવેટ કરવાની છે અને એને કેવી રીતે આપણે વધારે આગળ આપણી લેગસી, બિઝનેસની લેગસીને આગળ લઈ જવાની છે, એને માટે આપણી જોડે આજે એક તજજ્ઞ છે. એ તજજ્ઞ શ્રી બેઝિકલી હિતેશભાઈ શુક્લા, અને એમણે જે આખું પ્રોગ્રામ કર્યો છે, ડિઝાઇન કરેલો છે,
એ પ્રોગ્રામને માટે આપણે આજે ભેગા થયા છે બેઝિકલી. તો એને માટે હું પહેલાં તો વિજયભાઈ મેવાવાલાને આમંત્રણ આપું છું એમનું સ્વાગત પ્રવચન કરવા માટે. વિજયભાઈ. Good evening, everybody. પ્રથમ તો આપ સૌનું આ ફેમિલી બિઝનેસના સેમિનારમાં સ્વાગત કરું છું. આપણે સર્વ અહીંયા મને બેઠેલા આપણા ગુજરાતી ભાઈઓ દેખાય છે એટલે ફેમિલી બિઝનેસ આપણે એક પરંપરા રહી છે કે ફેમિલી બિઝનેસથી આપણે ઘણું બધું મેળવવું છે ને અગાઉ બી મેળવી શકીએ એવી પરિસ્થિતિ છે. હું આ એટલા માટે કહું છું કે હું પણ એક ફેમિલી બિઝનેસમાંથી જ આવું છું અને અહીં ઘણા ફેમિલી બિઝનેસવાળા બેઠા છે. અહીં ફેમિલી બિઝનેસના ફાયદા મલ્ટી બિઝનેસ હોય તો એકમાં મંદી તો એકમાં તેજી, એકમાં તકલીફ તો એકમાંથી પૈસાની છૂટ, એમાં આપણે તરી જતા હોઈએ છીએ અને એમાં આપણે આગળ પણ વધી શકતા હોઈએ છીએ. પણ હવેનો ટ્રેન્ડ અને હવેનો જમાનો એવો આવ્યો છે કે પપ્પાની પેઢી પર દીકરાને બેસવું નથી. નાનમ લાગતી હોય, શરમ લાગતી હોય, કંઈક નવું કરવાની ખેવ ના હોય. પરંતુ નવું કરવાની ખેવનામાં નવો બિઝનેસ જો છોકરો કરે ને તો તેને આપણે એપ્રિશિએટ કરીએ કે ચાલ નવો બિઝનેસ કરે છે. એટલે ડાયવર્સિફિકેશન થાય છે. ફેમિલી બિઝનેસમાં બી આપણે ટેક્સટાઇલમાં હોઈએ કે કોઈ બી બિઝનેસમાં હોઈએ અને એક જ બિઝનેસમાં અંદર ભાઈ આવે, ભાઈના છોકરા આવે, બીજા ભાઈના છોકરાઓ આવે, પરંતુ એ ફેમિલી બિઝનેસ જો ડાયવર્સિફાય થાય, અલગ અલગ બિઝનેસ અલગ અલગ ભાઈઓ કરતા હોય અને ફેમિલી બિઝનેસ રન થતો હોય તે ફાયદાકીય છે. પરંતુ છોકરાઓ ભણીને બહાર જતા હોય ને પોતાના પગે ઊભા થતા હોય ને બહારથી પાછા અહીં નહીં આવે એટલે ફક્ત એના મા બાપો જ રહી જતા હોય છે અને એ જ થઈ ગયેલી હોય છે. એટલે ફેમિલી બિઝનેસ ત્યાં તૂટે છે અને લોકો પોતાની મિલકતો ભાડે આપીને, રેન્ટ પર આપીને કાં વ્યાજે આપીને એમાં જિંદગી પૂરી કરતા હોય છે. આ નહીં થાય ને આવું અટકાવવા માટે આજે આપણે અહીં ભેગા થયા છે ને આપણા વક્તા હિતેશભાઈ શુક્લા આપણી સાથે હાજર છે. આજના મંચ પર કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉક્ટર હિતેશભાઈ શુક્લા, SGCCI અને અમારા મિત્રો, અમારા ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, માનદ મંત્રી શ્રી નીરવભાઈ માંડલેવાલા, ખજાનચી શ્રી મોરારભાઈ શુક્લ, ગ્રુપ ચેરમેન શ્રી શૈલેષભાઈ દેસાઈ, ચેમ્બર યુથ વિંગ કમિટીના કો ચેરમેન વિજયભાઈ લાડડિયા, તેમજ અહીં ઉપસ્થિત સર્વ સાહસિકો, વેપારીઓ, સજ્જનો, સન્નારીઓ અથવા જે ફેમિલીમાં આવ્યા છે. આમાં કેટલા પોતાના ફેમિલીમાં પુત્ર, છોકરા, પપ્પાને લઈને આવ્યા છે? કોઈ છે? બસ ઊભા થાવ, ઊભા થાવ. કે આ પ્રોગ્રામ જ એવો છે કે ઊભા થાવ. આ પ્રોગ્રામ જ એવો છે કે ફેમિલી બિઝનેસ રન કેવી રીતે કરવો. હા, આ પ્રોગ્રામ નીરજભાઈ ઉભા થાવ. નીરજભાઈ છે જ ને, બેઠો ઉપર બેઠો છે. ઉભા થાવ ભાઈ. હા હા હા, એ દાદા ને પોતરા એવા છે અહીંયા, જે ત્રીજી પેઢી છે. એટલે આ પ્રોગ્રામનું મહત્વ જ એ છે કે આપણે બીજી પેઢી, ત્રીજી પેઢી સુધી કેવી રીતે આને લઈ જઈએ. આપણે સૌ ટાટા, બિરલા અને અંબાણીથી પરિચિત છીએ તો છે જ, પરંતુ કલર ટેક્સવાળા જયંતિ કાકાથી બી બધા પરિચિત હશે. આજે કાકા આટલું મોટું કલર ટેક્સનું નામ છે અને ચલવે છે તે ફેમિલી બિઝનેસ ચાલે છે. એ લોકો જોઈન્ટલી બિઝનેસ ચલાવી રહ્યા છે અને આજે એમનું આજે નામ છે. એવા ઘણા આપણા સુરતીઓમાં કહેવાય છે ને કે ગાચી ગોલાને ખતરી. એવા ઘણા આપણા સુરતીઓમાં એવા ફેમિલી બિઝનેસવાળા મોટા મોટા છે અંદર. ને આપ સર્વે હું નામ નથી બોલતો, ઘણાના મને ઘણાના નામ છે. આજે બી ઘણા સાથે અમે બેસી ઉઠીએ છીએ. તો ઘણા મોટા બિઝનેસમેનો જેને ઘણી મોટી હરણફાળ બી પડી છે.
ફેમિલી બિઝનેસ સદીઓથી ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે અને એક અભ્યાસ મુજબ ફેમિલી બિઝનેસ ભારતના જીડીપીમાં લગભગ 79% રોજગારમાં લગભગ 75% યોગદાન આપે છે. સુરતના પારિવારિક વ્યવસાયો શહેરના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. ખાસ કરીને ટેક્સટાઇલ એન્ડ ડાયમંડ બિઝનેસમાં સુરતના વિવિધ કુટુંબો સામેલ છે. આપણે જોતા હોઈશું કે આ જે બહારથી ટેક્સટાઇલનો ઉદ્યોગ કરે છે અને ડાયમંડનો ઉદ્યોગ કરે છે બહારથી આવ્યા છે, જે બહારથી માઇગ્રેટ થઈને આવ્યા છે, જે બીજા શહેરોમાંથી આપણા નોન ગુજરાતી ભાઈઓ જે આવ્યા છે તે લોકો આજે પણ ફેમિલી બિઝનેસમાં આટલો ગ્રોથ કરે. આપણે એ લોકોના મોઢે સાંભળીએ જ કે હું કંઈ ધોતી લોટા લઈને જ આવ્યો હતો અને આજે આ સ્થિતિ પર પહોંચ્યો છું, તે ડ્યુ ટુ ફેમિલી બિઝનેસ. ખાસ કરીને ટેક્સટાઇલ, એમએસએમઈ અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ ક્ષેત્રોમાં કૌટુંબિક વ્યવસાયો માટે સરકારી યોજનાઓ અને પ્રોત્સાહન ઉપલબ્ધ છે. કૌટુંબિક વ્યવસાયો ઘણીવાર પેઢીઓના સંદર્ભમાં વિચારે છે, સાથે જ ઘણીવાર મૂલ્યો, વિશ્વાસ અને સંબંધો પર ભાર મૂકે છે. ઉત્તરાધિકારી આયોજનના પડકારોના આંકડા દર્શાવે છે માત્ર 30% કૌટુંબિક વ્યવસાયો બીજી પેઢીમાં ટકી રહે છે અને માત્ર 12% વ્યવસાય ત્રીજી પેઢી સુધી ટકી રહે છે. અહીં કેટલાક મિત્રો કૌટુંબિક વ્યવસાયોમાંથી હશે. કૌટુંબિક વ્યવસાયોને ટકાવી રાખવા માટે કેટલાક પડકારોનો સામનો વ્યવસાયીઓ કરવો પડે છે, જેમાં આંતરપેઢીના વિવાદો મુખ્યત્વે હોય છે, જેને કારણે સદીઓથી આ વ્યવસાયને ટકાવી રાખવા માટે મુશ્કેલી ઊભી થાય છે. આથી આપણે કૌટુંબિક વ્યવસ્થાને સદીઓ સુધી ટકાવી રાખવા માટે કાનૂની માળખાને સમજવું જરૂર છે. આપણી પેઢીના લોકો આપણે ખર્ચો કરવાનો, આપણી ત્રીજી પેઢી જે દામોદરભાઈ એમના પૌત્રને લઈને આવ્યા છે, એનો ખર્ચો કરવાની સ્ટાઇલ અલગ હોય છે અને આપણે જે વાપરવું અને આપણે અત્યારે જે વાપરતા એની સ્ટાઇલ અલગ હોય છે. એમાં પહેલી પેઢી હોય કે બીજી પેઢી હોય કે ત્રીજી પેઢી હોય, તેમાં ઉપલી પેઢીએ તો સમજવું જોઈએ અને જમાનાને અનુરૂપ એમણે બી રહેવું જોઈએ, તો પણ વ્યવસાય ટકી શકે છે. ફેમિલી વ્યવસાય રિજિડ ના રહેવું જોઈએ અને ત્રીજી પેઢી બીજી પેઢીને કોઓપરેટ થઈને ચાલતો હોય તો એ બિઝનેસ લાંબો ચાલતો હોય છે. આ બધું જાણવા માટે કહેવાનું તો ઘણું બધું હોય છે, પરંતુ આજે આપણી સાથે મુખ્ય વક્તા બેઠા છે હિતેશભાઈ, ડૉક્ટર હિતેશભાઈ શુક્લ. આપ સર્વેને આ બાબતે માહિતી આપશે. આપણે જે કોઈ પ્રશ્ન હોય તે પણ આપ ક્વેશ્ચન આન્સરના સેશનમાં પૂછી શકશો અને આપને વધુ હું બોલવા જાઉં તો હજુ અડધો કલાક બોલી શકું, પરંતુ હિતેશભાઈ બેઠા છે આપણા વક્તા અને હિતેશભાઈ ઘણી સારી રીતે આની પરિભાષા સમજાવશે. તો આપણે હિતેશભાઈને સાંભળીએ. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપને હું વિનંતી કરીશ કે આજના આપણા મુખ્ય મહેમાન ડૉક્ટર હિતેશભાઈ શુક્લા અને એમની જોડે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશન ના સપોર્ટર આનંદભાઈ વાઘેલા છે. આનંદભાઈ, આનંદભાઈ વાઘેલા એ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશનના સપોર્ટર છે. આપને મંચ પર બિરાજમાન થવા માટે આમંત્રણ કર્યું. સર સાહેબ બરાબર. ગ્રુપ ફોટો સર ઉભા રહેજો. એક ગ્રુપ ફોટો સર. એક
હવે આગળના કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે આદરણીય શ્રી નીરવભાઈ માંડલેવાલા ટ્રેઝરરને હું મંચ પર આમંત્રિત કરું છું. નીરવભાઈ. ગુડ ઇવનિંગ. ચેમ્બર ઓફ કોમર્સના આદરણીય પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા, આજના વક્તા અને સમગ્ર દેશની અંદર ફેમિલી બિઝનેસની અંદર કન્સલ્ટન્ટ તરીકે એના માર્ગદર્શન માટે જેમનું સૌથી મોટું નામ ધરાવે છે એવા ડૉક્ટર હિતેશભાઈ, વીપી નિખિલભાઈ, રૂનાલભાઈ, શૈલેષભાઈ, વિજયભાઈ, ઉપસ્થિત સૌ મહેમાનો, મિત્રો, પહેલાં તો એની વાત કરીએ કે ફેમિલી બિઝનેસની ઉપર આ કાર્યક્રમ કરવાનો અમને વિચાર કેના કારણે આવ્યો. સુરતની વાત કરીએ તો સુરતની અંદર 90% બિઝનેસ ફેમિલી ઓન બિઝનેસ આપણે કહી શકીએ, અને સમગ્ર દેશની અંદર ફેમિલી બિઝનેસનું જો કોઈ કેપિટલ કહીએ તો એ આપણું સુરત શહેર છે, જ્યાં 90% લોકો ફેમિલી બિઝનેસની સાથે જોડાયેલા છે. ફેમિલી બિઝનેસ ફક્ત પારિવારિક ગ્રોથના માટે નહીં, પણ સાથે એક શહેરને વિકસિત બનાવવા, આર્થિક રીતે મજબૂત કરવામાં, અને સાથે સૌથી મોટું જો રોજગાર કોઈ બિઝનેસ આપતો હોય તો એ ફેમિલી ઓન બિઝનેસ આપે, એ કહેવામાં આપને કોઈ સંકોચ નથી. આજની દુનિયામાં 60% લોકો એવા છે જે ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલા છે, પણ સૌથી મોટી સમસ્યા તેઓની એ છે કે એ લોકોના પછી આ વ્યવસાય ચલાવશે કોણ? આ એક બહુ મોટો પ્રશ્ન ચિહ્ન છે. પણ 40% લોકો બીજા એવા છે કે જે લોકોની પાસે એ બિઝનેસ, એની પાછળ એ લોકોના સક્સેસર તૈયાર છે, પણ ઘણીવાર એ બિઝનેસ આગળ નથી વધી શકતો, કારણ કે એક જનરેશન ગેપ બી ઘણીવાર આવતો હોય છે. જ્યાં જનરેશન ગેપ નથી, પરિવારમાંથી બે ભાઈઓ છે કે બીજા સંબંધીઓ પોતાના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે, તો ઘણીવાર એવા પ્રસંગો બને છે કે પોતાના વિચારો ક્યાં તો રજૂ નથી કરી શકતા, ક્યાંક એક્સેપ્ટન્સ લેવલ નથી, તો કોઈક જગ્યાએ પોતે કંઈક સોલ્યુશન આપવા માંગે છે, પણ એ સોલ્યુશન આપવાની, એ વિષયની ઉપર પોતાનું મંતવ્ય જણાવવાની તેઓને હિંમત નથી કે જો આ કહેશું તો શું થઈ શકશે. આ બધા વિષયોને ધ્યાનમાં રાખીને અમારે ચર્ચા થઈ કે આપણે ફેમિલી બિઝનેસની ઉપર એક કાર્યક્રમ રાખીએ, જેમાં ખૂબ મોટો ફાળો અમને એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા EDI એનો પણ આપને મળ્યો છે. શ્રેષ્ઠ ઉદાહરણ જો સુરતથી જ આપણે જોઈએ તો કલા મંદિર, કલરટેક્સ, લુથરા ગ્રુપ, SRK ગ્રુપ, લક્ષ્મીપતિ ગ્રુપ, આ બધા ફેડિલ ગ્રુપ, આ બધા ગ્રુપો આપની વચ્ચે એક ફેમિલી ઓન બિઝનેસના ઉત્તમ ઉદાહરણ આપની વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો, આજના કાર્યક્રમમાં બી જેમ આપણે પ્રોગ્રામ ચાલુ થવા પહેલાં આપણે જોયું તો ફાધર સન અહીંયા ઉપસ્થિત છે, બે ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે, બીજા કોઈક સારા બનેવી પણ અહીંયા ઉપસ્થિત છે, પણ ગ્રેન્ડફાધર અને ગ્રાન્ડસન બી ઉપસ્થિત હોય એ પણ આ એક ફેમિલી બિઝનેસની આપણે બ્યુટી હિતેશભાઈ કહી શકીએ. તો મિત્રો, આના માટેનો જ આપણે આ કાર્યક્રમ છે. આપ સૌને આ કાર્યક્રમમાંથી આપણે સૌ કંઈક ને કંઈક મેળવીને જઈએ અને આપનો ધંધો કેવી રીતના હજી આગળ લઈ જઈ શકીએ, એના માટે આપણે આ કાર્યક્રમ માનવા ભેગા થયા. ધન્યવાદ. આભાર નીરવભાઈ. આજના કાર્યક્રમ માટે જે મુખ્ય વક્તા છે ડૉક્ટર હિતેશભાઈ શુક્લા, એમના પરિચય માટે હું ડૉક્ટર વિજય રાદડિયાને આમંત્રિત કરું છું. સાહેબ, 1 મિનિટ વધારે મળશે. હું પ્રોફેસરનું ઇન્ટ્રોડક્શન આપવાનું, એ પણ 2 મિનિટમાં, એટલે બહુ અઘરું છે. પ્રોફેસર હિતેશભાઈ શુક્લા, he is a professor in Saurashtra University in the Department of Business Management. મને 3-4 પેજનું રેઝ્યુમે બહુ જ શોર્ટમાં કહેવાનું કીધું છે, એટલે 4 મિનિટ જેટલું જરૂર પડશે. He is having 30+ years of experience in training, teaching and research. Some people you will find in a teaching only, some people you will find in a training only, or some people you will find in a research. But he has 2 decades. His insight, advices, lectures, writings has influenced many family business, as narrated by Nirovbhai. He has attended many conferences and he has not એમને ખાલી
ભારતના લોકોને, ભારતીયોને ફેમિલી બિઝનેસમાં નર્ચર કરવાનો મોકો નથી મળ્યો. એમને 12થી પણ વધારે દેશોના ફેમિલી બિઝનેસમેનો સાથે એમને કામ કરવાની તક મળેલી છે. ઘણા ખરા ફેમિલી બિઝનેસ જે ઇન્ડિયન ફેમિલી બિઝનેસ મોટા મોટા છે, ટાટા ગ્રુપથી માંડીને અજીમ પ્રેમજીથી માંડીને, એ બધાના કેસ સ્ટડીઝ અને ફેમિલી બિઝનેસના લગભગ એમણે 50થી વધારે કેસ સ્ટડીઝ, આર્ટિકલ, રિસર્ચ પેપર્સ, સ્કોપસ ઇન્ડેક્સ બધી જર્નલ્સમાં પબ્લિશ કર્યા છે. એમણે 126થી વધારે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, ઓપન ટોક અને ખાસ કરીને એમણે એક કોર્સ જે ફેમિલી બિઝનેસ ઉપર ઓફર થાય છે, એ કોર્સ ક્લેરમોન્ટ યુનિવર્સિટી USA, NMIMS મુંબઈ અને નિરમા યુનિવર્સિટી અમદાવાદ, આ બધામાં એ કોર્સ રન થઈ રહ્યો છે ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં, જે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સર્વિસ આપે છે. પણ એક યુનિવર્સિટીનો હું ઉલ્લેખ અત્યારે એટલા માટે કરીશ, ડ્રકર બિઝનેસ સ્કૂલ USA. ડ્રકર એટલે પીટર ડ્રકરના નામ ઉપરથી પડેલી બિઝનેસ સ્કૂલ, જેને પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટના ફાધર કહેવામાં આવે છે. આવી સ્કૂલમાં જેઓ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ પોતાની સેવા આપે છે એવા પ્રોફેસર શુક્લ સરને વિનંતી કરીશ કે આજના આપણા ઓડિયન્સને ફેમિલી બિઝનેસ ઉપરના સેમિનારમાં અવગત કરાવે. આભાર. ડૉક્ટર વિજયભાઈ, ફેમિલી બિઝનેસ એ પરિવારના દરેક સભ્યને સફળતા સાથે જોડવાનો એક અનોખો અવસર આપે છે, પરંતુ આ સાથે કેટલાક પડકારો પણ આવે છે. જ્યારે ભાઈઓ અને સગા સાથે બિઝનેસ સંચાલન થાય છે, ત્યારે દરેકની પ્રાથમિકતાઓ, વિચારસરણી અને પાત્ર ભૂમિકા અલગ અલગ હોય છે. સમજૂતી, સહકાર અને પારદર્શકતા જાળવવા માટેના પ્રયત્ન બિઝનેસની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો આ પડકારોને સમજીએ અને યોગ્ય રીતે હલ કરવામાં આવે તો બિઝનેસમાં નિરંતર વૃદ્ધિ અને પરિવારમાં મજબૂત જોડાણ શક્ય બને છે. આ સબ્જેક્ટ પર આપણી પાસે એક સંનિષ્ઠ વક્તા છે, ડૉક્ટર હિતેશભાઈ શુક્લ, અને એમને હું વિનંતી કરીશ કે અહીંયા આવે. એમને જોરદાર તાળીઓથી આપણે વધાવી દઈએ. ડૉક્ટર હિતેશભાઈ શુક્લ. Good evening. Thank you very much, first of all. South Gujarat Chamber of Commerce and Industries for inviting me and giving me this opportunity to interact with you all on a very good subject. Believe me, the title which I have selected for the program is First Time in India, wherein on single platform I am going to talk about the founder, the second generation which we call as a sibling, and the third generation as a cousins consortium. I'm not with the permission of the president, I'm starting the program without taking the names of the dignitaries of the desk. Many faces are known to me. I know various families. I've worked with so many families in Surat, in South Gujarat. That's right from Chikli, Valsad, Bilimora, and that has fourth generation and fifth generation is coming in their business. I'm very happy here કે જ્યાં આગળ એક ગ્રાન્ડફાધર પોતાના પૌત્રને લઈને આવ્યા છે.
ફાધર છે ને, જેટલા લોકો ફર્સ્ટ જનરેશન કેટલા છે આમાંથી? ફર્સ્ટ જનરેશન કે જેમને પોતે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એવા? ઓકે, થેન્ક યુ. સેકન્ડ જનરેશન કેટલા છે? ફર્સ્ટ જનરેશન વાળા છે ને એ લોકો મારી સાથે એગ્રી થશે કે જે લોકોના વાળ મારી જેમ થોડા ઓછા થઈ ગયા હશે, છોકરા મોટા થઈ ગયા હશે, પણ ખબર નહીં હોય ક્યારે છોકરા મોટા થઈ ગયા. એમ રાઈટ સર? કારણ કે તમે તમારો સમય એઝ અ ફાઉન્ડર એ તમારા બિઝનેસને આપ્યો છે. તમે તમારો સમય તમારા કુટુંબના ભલા માટે આપ્યો છે. તમારી પાસે ટાઈમ નથી કે ક્યારે તમારા દીકરાઓ મોટા થયા. મને ખબર નથી મારા દીકરા ક્યારે મોટા થઈ ગયા. આઈ એમ વિથ યુ, થેન્ક યુ. પણ આ દાદાને, આ એક્ઝામ્પલ એટલા માટે લીધું કે આ દાદાનો રોલ શું છે? દાદાનો રોલ એ છે કે જે દિવસે દાદાએ સપોઝ ફાઉન્ડર છે અને એમની પાસે ટાઈમ નહોતો કે જ્યારે એમના દીકરા મોટા થયા, now his role is to nurture his great grandchildren. આપણે આપણા દીકરાને આપણા વારસામાં ફેમિલી બિઝનેસની અંદર આપણી બિઝનેસ આપી છે, આપણી વર્થ આપી છે, પણ જે ગ્રાન્ડફાધરનો રોલ છે ને એ આપણા કરતાં વધારે છે. એટલા માટે તેને ગ્રાન્ડફાધર કહેવાય છે. એ દીકરાને ફેમિલીની વેલ્યુઝ આપે છે, જે આપવાનો સમય કદાચ તમારી ને મારી પાસે નહોતો. કારણ કે જો એ તરફ ધ્યાન આપ્યું હોત તો બિઝનેસ ઊભો ન થયો. રાઈટ? એટલે આપણે સૌથી પહેલાં એ ગ્રેટ ગ્રાન્ડફાધરને અને ગ્રાન્ડ ચાઇલ્ડને બંનેને આપણે વેલકમ કરીએ. Very interesting thing. Wherever I do programs, I never allow, unfortunately આ પ્લેટફોર્મ ઉપર વધારે મેલ ડોમિનેટિંગ સોસાયટીઝ દેખાય છે, પણ આવું છે નહીં. આજકાલ તમે જોશો તો ફેમિલીની સાઇઝ છે એ કેવી થતી જાય છે? શ્રિંકિંગ થતી જાય છે. પહેલાં ઘરની અંદર 3, 4, 5 છોકરાઓ હોય, હવે ઘરની અંદર હાર્ડલી બે, મોસ્ટ ઓફ ઇટ. આ આપણા ફેમિલી સાઇઝ બનતી જાય છે. આ વખતે વુમનનો રોલ છે ને ફેમિલી બિઝનેસને ટકાવી રાખવા માટે એ પહેલાં હતો એના કરતાં ખૂબ વધારે છે. ખૂબ વધારે, બહુ જ મોટો રિસ્પોન્સિબલ રોલ છે. એટલે અમે હંમેશને માટે એક રિક્વેસ્ટ કરતા હોય છે કે તમને જો અમારો પ્રોગ્રામ એટેન્ડ કરવો હોય તો પ્લીઝ ડુ કમ વિથ યોર વાઇફ, ડુ કમ વિથ યોર ડોટર ઇન લો, ડુ કમ વિથ યોર ડોટર. બધા જ ફેમિલીના લોકો સાથે હશો. We call it as are we on the same page? If we all are on the same page, we can do better, we can do differently. એટલા માટે આ 3 પેઢીને સાથે રહેવું હોય. હા, અહીંયા મારાથી ઘણા સિનિયર લોકો છે, એ લોકોને મારી એક જ વસ્તુ છે કે જો ફેમિલી બિઝનેસને ટકાવી રાખવું હોય ને તો સૌથી મોટો અગત્યનો સિગ્નિફિકન્ટ ફેક્ટર કોઈ હોય તો એ કયો છે ખબર છે? હા, કયો છે? મારો દીકરો. હા, દેસાઈભાઈ કે છે ડોટર ઇન લો. થેન્ક યુ વેરી મચ દેસાઈભાઈ. જો મારા પૌત્રોને મારા ખોડામાં રમાડવા હશે ને, મારી સાથે આજે આ દીકરાનો દીકરો ક્યારે સાથે આવ્યો છે કે જ્યારે દીકરાની મમ્મીએ કીધું કે જા તું પપ્પાની દાદાની સાથે. આજે છોકરાઓ અહીંયાથી આપણને વિજયભાઈએ કીધું કે બધા છોકરાઓ અમેરિકા જાય છે, પાછા નથી આવતા, ગાદી ઉપર નથી બેસતા. કારણ શું છે? એ જ દીકરાને કે એ જ દીકરીને આપણા સુરતના બિઝનેસની અંદર વેલ્યુઝ નથી દેખાતી. અને એ બધા ગૂગલની વેલ્યુઝ માનીને કામ કરવા માટે તૈયાર થાય છે. મારો ક્વેશ્ચન છે અહીંયા બેઠેલા દરેક પપ્પાને કે જે છોકરો તમારો એન્જિનિયર થઈને કે સારામાં સારી મેનેજમેન્ટ સ્કૂલની અંદર ભણીને કોઈ પણ એક મલ્ટીનેશનલ કંપનીઝ માટે કામ કરે છે, એ તમારા ઘરની સારામાં સારી ટેલેન્ટ છે કે નથી?
કદાચ એ આપણા ઘરની સૌથી બેસ્ટ ટેલેન્ટ છે. એ આપણા બિઝનેસ માટે કામ નહીં કરીને સુરત છોડીને કોઈકની વેલ્યુને રિસ્પેક્ટ કરીને ત્યાં કામ કરવા માટે ગયેલો છે. શું કામ? એને આપણા ફેમિલી બિઝનેસની વેલ્યુ કોણે નથી કરાવી? આપણા પોતાના ફેમિલી. મેં તમને પહેલાં કીધું કે રોલ ઓફ વુમન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જો ને આ 3 શબ્દ આમાં લખ્યા છે. સૌથી પહેલો શબ્દ કયો છે? આખા ઉપર ટાઇટલમાં સૌથી પહેલું શું છે? ખાલી ફેમિલી. હું એક જ વસ્તુ કહું છું કે જો બિઝનેસને સાચવવો હોય ને, બિઝનેસ સેકન્ડ છે. જો બિઝનેસને સાચવવો હોય ને, બિઝનેસને આગળ લઈ જવો હોય ને, તો આપણે કોના ઉપર કામ કરવાની જરૂર છે? જો તમારા બિઝનેસમાં કોઈ પણ કોમ્પ્લેક્સિટી હોય, કોઈ પણ પ્રોબ્લેમ્સ હશે ને, તો યુ વિલ ગેટ સો મેની કન્સલ્ટન્ટ્સ, but you will rarely find anyone who will help you to manage your family. અથવા આપણે કોઈ દિવસ એના ઉપર વિચાર નથી કર્યો, સાહેબ મારી સાથે એગ્રી હતા, મારો દીકરો ક્યારે મોટો થયો એ મને ખબર નથી. જો મારા ઘરની સૌથી મોટી મિલકત ક્યારે મોટી થઈ ગઈ, દુનિયામાં કયો ભાવ ક્યારે વધ્યો ને કયો ઘટ્યો, એનો પૂરેપૂરો ચાર્ટ મારી પાસે છે. એનાલિસિસ પણ મેં કરેલું છે. પણ મારો ઘરનો ચાર્ટ ક્યારે મોટો થયો? એક હાર્ડ સ્ટેટમેન્ટ કહું છું. ફેમિલી બિઝનેસના મોટા ભાગના ડિસિઝન્સ બેડરૂમમાં લેવાય છે અને બોર્ડરૂમની અંદર એક્ઝિક્યુશન થાય છે. એટલા માટે જ સેકન્ડ જનરેશન આવતા વિજયભાઈએ કીધું એમ 12% બિઝનેસીસ સેકન્ડ જનરેશનથી આગળ જાય છે અને માત્ર દુનિયાના 3% બિઝનેસીસ થર્ડ જનરેશનથી આગળ જાય છે. શું કામ? બીજી જનરેશન આવતા બધા લોકો છૂટા પડે છે. મારે આજે તમને એક વિચાર એવો આપવો છે. મને 45 મિનિટ્સનો કાગળ ઉપર ટાઈમ લખીને આપ્યો છે, પણ વિજયભાઈએ મને કીધું છે કે સાહેબ બોલવું એટલું બોલજો. એટલે હું એવું વિચારું છું કે હું તમને આ 3 જનરેશનની પાર ઉતરી જાઉં તો તમારો બિઝનેસ છે જનરેશનલ સક્સેસ બિઝનેસ બની શકે. હમણાં મેં 2 મહિના પહેલાં જાપાનના એક બિઝનેસ ઓનર સાથે કામ કર્યું. કેન યુ ઇમેજિન? એનો બિઝનેસ 55 જનરેશન ઓલ્ડ છે. કેટલા જનરેશન? હવે જસ્ટ હું તમને એક વિચાર કરું. હમણાં મેં સાઉદીમાં એક બિઝનેસ સાથે કામ કર્યું, એક ફેમિલી સાથે કામ કર્યું. સાઉદીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, ફેમિલી સિસ્ટમ જુદી છે. એક ભાઈ હોય એને 4 પત્ની છે, એ ચારેયને 5-6 બાળકો છે. ત્રીજી જનરેશન આવતા 168 ઓનર છે. બાપુજી જીવતા છે, બાપુજી સરસ કામ કરી રહ્યા છે, બિઝનેસ બહુ સરસ છે, મજાની વસ્તુ છે. હું શું કામ આ બિઝનેસની વાત કરી રહ્યો છું? થર્ડ જનરેશન આવતા 168 ઓનર છે અને 168 ઓનર હોવા છતાં તમે વિચાર કરો કે 100ના 168 ભાગ પડ્યા ને, ઓનરશિપને ડિવાઈડ કરો તમે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ દઈએ કે બધાની ઓનરશિપ ઇક્વલ છે, તો 168 જણા એક સાથે બિઝનેસ કરે છે. જે લર્નિંગ તમારે મારે લેવાનું છે એ છે કે જો 168 લોકો જેની ઓનરશિપ 1% કરતાં ઓછી છે, તો મારા પછી કોણ ચેરમેન બનશે? મારો છોકરો, મારા ભાઈનો છોકરો કે બીજા ભાઈનો છોકરો? બિલીવ મી, એક લેવલ પછી પૈસા ઇઝ નોટ અ પ્રોબ્લેમ. જેટલા ફેમિલીની અંદર ઇશ્યુઝ આવે છે એ પૈસા માટે કોઈ આજ દિવસ સુધી ઝઘડો હોય એવું મેં બહુ ઓછું જોયું છે. તમે પાવર જોતા જાઓ તો બાપુજી ઇઝ અ બાપુજી, યુ નો, ધ ગ્રાન્ડફાધર ઇઝ અ ગ્રાન્ડફાધર. ગુજરાતી ઇઝ ઓકે ફોર યુ ઓલ? Okay. You see, the Bapuji is Bapuji. His ownership is
100%. એને જેટલા બી દીકરા છે, માનો કે આપણે ઇન્ડિયન સિસ્ટમમાં મૂકીએ 2-3 દીકરા છે તો એ ડિવાઇડેડ બાય 3 થશે, પછી એના જેટલા દીકરા હશે એને ડિવાઈડ થશે. દેટ ઇઝ અવર સિસ્ટમ. પણ સેકન્ડ જનરેશન આવતા આવતા આપણે બધા શું થઈ જઈએ છીએ, છૂટા પડતા જાય છે. આઈ વોઝ સિટિંગ વિથ વિજયભાઈની કેબિન અને વિજયભાઈ સાથે વાત કરતો હતો. વિજયભાઈ કહે કે સાહેબ સેકન્ડ જનરેશન આવતા બધા છૂટા થઈ જાય છે. આજે હું તમને કહું, સુરતની અંદર 50 કરોડનો ટર્નઓવર કરવાવાળી કેટલી કંપની છે આપણને ખબર નથી, ઘણી બધી કંપની છે. વી કેન નોટ કાઉન્ટ. પણ એ 50 કરોડવાળા 5000 કરોડવાળા કેમ નથી થઈ શકતા? કારણ કે 50માંથી 2 ભાગ પડી ગયા, એટલે કેટલા થઈ ગયા? 25. આગળ જતા પાછા એ 25ના 50 થયા, ત્યાં સુધી આવતા આવતા પાછા 2 ભાગ થઈ ગયા. એટલે આખી જિંદગી રહે છે કેટલાના? 50 કે 25ના, વોટેવર. આઈ મીન ટુ સે એ લોકો ક્યારેય મોટા નથી થઈ શકતા. હું તમને આજે કેટલાક વાત કરવા આવ્યો છું. સૌથી વધારે વસ્તુ છે આ કેટલાક એક્ઝામ્પલ્સ છે. હા, શું લખ્યું છે તમને? વર્લ્ડના કેટલાક ઓલ્ડેસ્ટ બિઝનેસ હાઉસીસ છે કે જે આજે પણ એક્ઝિસ્ટન્સની અંદર છે. જે બિઝનેસ હાઉસીસ આજે પણ એક્ઝિસ્ટન્સની અંદર છે. કેટલાક હમણાં જાપાનનો એક બિઝનેસ છે જે બિઝનેસ સોલ્ડ આઉટ થઈ ગયો, એટલા માટે એનું નામ મેં કાઢી નાખ્યું છે અને આ નામ લીધું છે. Otherwise, that business is in existence, but it is sold by the family, so I have removed its name. It is in existence for 1600 years. 100 વર્ષથી બિઝનેસ ચાલે છે. Japan is considered as the home of oldest family-owned businesses. જો દુનિયામાં કોઈએ ફેમિલી બિઝનેસનો સ્ટડી કરવું હોય જૂના, જેને વેલ્યુઝ સાચવી છે, તો એ જાપાન છે. આગળ જોઈએ આપણે એના પછી. આ કેટલાક એક્ઝામ્પલ્સ છે જેને આપણે સક્સેસફુલ ફેમિલી ઓન બિઝનેસીસ કહી શકીએ. ઇન્ડિયન પણ છે અને બહારના પણ છે. અચ્છા, આગળ જોઈએ હજી આપણે. હાર્દિકભાઈ વેલકમ. ઇન્ડિયાના ફેમિલી બિઝનેસીસ આ છે કે જેનો રૂટ જુઓ તમે પહેલા સ્લાઇડની અંદર જુઓ. જાપાન ત્યારે સ્ટાર્ટ થયેલો છે, ઓલ્ડેસ્ટ. આજે પણ એ જ બિઝનેસ પાસે છે, એ જ ફેમિલી પાસે એનો બિઝનેસ છે. અને આપણું રૂટ્સ જુઓ તમે, તો આપણું રૂટ્સ વાડિયાથી આવે. અચ્છા, તમને હું 1952ના ઇન્ડિયાના ડેટા બતાવું કે ઇન્ડિયાની ટોપ 50 કંપની હતી જે, અને આજે 2023-24ની અંદર તમે એમાંથી કેટલી કંપની એક્ઝિસ્ટન્સમાં છે ટોપમાં ભૂલી જાઓ. તો તમારી નજર સામે જે લોકો સિનિયર લોકો બેઠેલા છે એ બધા જ લોકો એગ્રી થશે કે એમાંની ઘણી બધી કંપની છે એ કેવી થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે. કારણો કયા છે? એક બાપુજી હોય, એ બાપુજી જવાથી વ્હીલ કર્યા વગર ગુજરી ગયા હોય અને બંને છોકરાઓ શું થઈ જતા હોય છે? હા, બંને છોકરાઓ અલગ થઈ જતા હોય છે. કહેવાનો મતલબ એ છે કે બિઝનેસ ક્યારેય ફેલ નથી થતો. આજે આ એક વસ્તુ તમે અહીંથી લઈને જાજો. તમે જે કંઈ બી બિઝનેસ કરતા હોય, તમે ટ્રેડિંગ કરતા હોય, સૌથી પહેલો મોલ રિટેલ આઉટલેટનો એ સુરતની અંદર એક તમારા જ ભાઈએ કરેલો હતો કે જેને એક જ નામની 4-5 દુકાનો કરીને જુદા જુદા મોલ ટાઈપની દુકાનો ચાલુ કરેલી, પણ એ ત્યાંથી આગળ નહીં લીધી છે. કારણ શું છે કે ઇટ્સ ધ ફેમિલી ફેલ. મારે ને મારા ભાઈના રિલેશન્સ વચ્ચે કોઈ તકલીફ થઈ, એટલા માટે એ રિલેશનનું રિએક્શન બિઝનેસ ઉપર આવ્યું અને બિઝનેસ ફેલ થાય છે. બિઝનેસ નેવર ફેલ, ઇટ્સ ધ ફેમિલી ફેલ, ઇટ્સ ધ રિલેશનશિપ ફેલ. તો મેં તમને પહેલાં કીધું શરૂઆત કરતાં પહેલાં કે આપણે ધ્યાન ક્યાં આપવાની જરૂર છે? ફેમિલી ઉપર, રિલેશન્સ ઉપર. આગળ જોઈએ. બિઝનેસની શરૂઆત આપણે જે વાત કરી કે જે ફાઉન્ડર છે, તમારામાંથી ફાઉન્ડર જેટલા લોકો છે અથવા હતા એટલા લોકો પ્લીઝ એક હાથ ઉપર કરશો. ફાઉન્ડર. થેન્ક યુ શાહભાઈ. તમે મને કહેશો શાહભાઈ કે જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે તમારી સાથે કેટલા લોકો હતા? હાજી, એ 3 ભાઈઓ હતા. 3 ભાઈઓ એક સાથે જ તમારા વિચારને એક્સેપ્ટ કરી લીધો
કે એવું બન્યું હતું કે પહેલાં તમારા ભાઈએ તમને એમ કીધું કે ના ના આમાં બહુ મજા નથી, આપણે આવું કંઈક કરીએ? સી, મોટે ભાગે જ્યારે કોઈ પણ એન્ટરપ્રિન્યોર બિઝનેસ સ્ટાર્ટ કરતો હોય છે ને, એમને કીધું એમની સૌથી મોટી એસેટ કઈ છે? એમના ભાઈ. બિઝનેસ જ્યારે સ્ટાર્ટ થાય છે ને ત્યારે તમારા સૌથી મોટા રિસોર્સિસ કોણ હોય છે? તમારું ફેમિલી, રાઈટ? એ કેસની અંદર, શાહભાઈના કેસની અંદર એમના ફાઉન્ડર કેટલા છે? 3 છે. કો ફાઉન્ડર, વી કોલ ઇટ એઝ અ કો ફાઉન્ડર. પણ અહીંયા હું તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે કોઈ પણ ફાઉન્ડર છે ને, જે જનરેશન 1 કહીએ છીએ, એના માટે હાર્ડવર્ક ને હાર્ડવર્ક. આપણે અહીંયા કીધું કે એમને ખબર નથી કે એમના દીકરાઓ ક્યારે મોટા થઈ ગયા, કારણ કે ઇઝ અ ફર્સ્ટ જનરેશન. એમને પોતાનો પૂરેપૂરો સમય, તમે કોઈ દિવસ સાહેબ વિચાર કર્યો તો કે તમારું વર્ક લાઈફ બેલેન્સ હોવું જોઈએ? 10 વાગે જવાનું ને 6 વાગે આવવાનું. સાહેબ, એ ડાઇનિંગ ટેબલ ઉપર જમતા હશે ને ત્યારે બાજુમાં નોટ લઈને બેઠા હશે કે આની પાસેથી આટલા પૈસા લેવાના છે, આને આટલા પૈસા દેવાના છે, અથવા આને કાલે ડિલિવરી કરવાની છે, આની પાસેથી માલ કાલે પરચેસ કરવાનો છે. એટલે there was no difference between dining table and office table. Am I right, sir? હા, એ અચ્છા, એમને સપોર્ટ કોને કર્યો? ઘણી બધી વખતે એમના વાઇફ બધું કામ કરતા હશે, સીધા બિઝનેસની અંદર હશે પણ ખરા, સીધા નહીં પણ હોય, રાઈટ? તમારા ભાઈએ તમને સપોર્ટ કર્યો છે, હા ભાઈ. તો વોટ આઈ મીન ટુ સે, ધીસ મોડલ ઇઝ કન્સિડર્ડ એઝ અ કિંગ મોડલ. અચ્છા, જેવી રીતે આ ફર્સ્ટ જનરેશન છે, એની અંદર ટીમ કોણ હોય છે ખબર છે? હસબન્ડ એન્ડ વાઇફ. પછી એની અંદર એમના છોકરાઓ જોડાય છે. શાહભાઈના કેસની અંદર એમના 2 ભાઈ જોડાયેલા, એમના પત્નીઓ જોડાયા, એમના બાળકો બહુ જ નાના હશે જ્યારે એમને કામ ચાલુ કર્યું હશે. બટ ધીસ ઇઝ, એમાંના 3 ભાઈના 1 ભાઈ એવા હશે કે હિઝ વર્ડ્સ આર કન્સિડર્ડ એઝ અ રૂલ ફોર ધ ફેમિલી એન્ડ ફોર ધ બિઝનેસ. એમ આઈ રાઈટ, શાહભાઈ? જો 3 ભાઈ, see, this is something different. Asian Paint, you can take an example. It was started by some friends. ત્યારે પણ એમાંથી એક વ્યક્તિ એવા હશે કે જે વ્યક્તિ શાહભાઈના ફેમિલીમાંથી એમ કે આમ કરવાનું છે એટલે એવરીબડી વિલ ફોલો ઇટ. નોબડી વિલ આસ્ક હિમ એ ક્વેશ્ચન કે ભાઈ મારે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. વેધર કારણ શું છે? એ વખતે વિજયભાઈએ કીધું હતું કે બધાનો હિસ્ટ્રી ઓલમોસ્ટ સેમ છે અહીંયા બેઠેલાનો, કે મારી પાસે કાંઈ નહોતું, હું સુરત આવ્યો અને મેં આવીને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને આજે હું અહીંયા લેવલ પર પહોંચ્યો છું. એટલે ઓલમોસ્ટ બધાએ શું કર્યું છે? ઝીરોમાંથી. ઓનલી વન થિંગ, દેટ ઇઝ હાર્ડ વર્ક. દેર વોઝ ઓનલી વન ક્વેશ્ચન ટુ સર્વાઈવ. એને ખબર છે કે હું જો આ બિઝનેસની અંદર સર્વાઈવ થઈ જઈશ તો મારું ફેમિલી છે એ લેવલ 1 to લેવલ 2 આવશે. અચ્છા, જેટલા બી ફાઉન્ડર છે એને પોતે કદાચ ભણેલા છે કે નથી ભણેલા, જસ્ટ ગો એન્ડ સી. એમને પોતાના દીકરા દીકરીને પોતાના કરતાં વધારે સારું એજ્યુકેશન આપવાનો પ્રયત્ન કર્યો છે. લીધું નથી લીધું એ છોકરા ઉપર છે. બટ ફાધરે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હશે તો દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા હશે. ફાધર સુરતમાં ભણ્યા હશે તો છોકરાને મુંબઈ ભણાવ્યા હશે, અમેરિકા ભણાવ્યા હશે, રાઈટ? આ જે છે, ધીસ મોડલ ઇઝ અ ડિફરન્ટ. કંટ્રોલ કેવો હતો ફાઉન્ડરનો? ફાઉન્ડરને પૂછ્યા વગર ધંધાની અંદર કંઈ થતું નહોતું. જો હું તમને જે કહેવા માંગુ છું એ એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે ફાઉન્ડરની અંદર જે થીમ થતી હતી એ થીમની અંદર, ફાઉન્ડરની ટીમની અંદર કંટ્રોલ ફાધરનો હતો. એરલાઇનની અંદર હોય છે ને હબ એન્ડ સ્પોક મોડલ, કંઈ પણ વસ્તુ થાય તો બધા જ વસ્તુના નિર્ણયો કોણ લેતું હતું? ધ ફાઉન્ડર. એટલે બધી વસ્તુ કંટ્રોલ મિકેનિઝમ હતું. પણ જેવા તમે 1 જનરેશનથી 2nd જનરેશન આવો છો, ઘણા બધા લોકોને આપણે જોયા છે કે સાહેબ અમે ઘરની અંદર આવ્યા અને 2nd જનરેશન આવતા આવતા અમે છૂટા પડી ગયા. વિજયભાઈએ કીધું કે 13% બિઝનેસીસ ખાલી બીજી જનરેશનથી પાર થાય છે. આવું શું કામ થાય છે? કોઈ દિવસ વિચાર કર્યો? જો અહીંયા આગળ તમે જો, ફર્સ્ટ જનરેશનમાં ટીમ કોણ હતી? હસબન્ડ વાઇફ. 2nd જનરેશનમાં ટીમ કોણ છે? હા, 2nd જનરેશનમાં ટીમ કોણ છે? ફાધર, મધર, સન. Vijay Desai here, Hemantbhai Desai is saying daughter-in-law. Very important question. Hemantbhai is very experienced person. એ શું કહે છે? તમે ટીમની અંદર 2 જ વ્યક્તિ કીધા, ફાધર, મધર એન્ડ સન. મેં તમને પહેલા કીધું કે જો 2nd જનરેશનને સક્સેસ કરવી હોય,
સૌથી અગત્યનું મેં તમને કીધું કે તમારા બાળકો તમારી સાથે રમે એવું કરવું હોય તો સૌથી અગત્યનું ફેક્ટર જો કોઈ તો હોય તો એ કઈ છે? તમારું ડોટર ઇન લો, રાઈટ? એટલે ટીમની અંદર 3 વ્યક્તિઓ આવશે અને પછી અર્લી સ્ટેજની અંદર એના છોકરાઓ ભેગા થશે. હવે તમે જો ફર્સ્ટ જનરેશન, સપોઝ અહીંયા તમે મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું કપડાનું, યસ હેમંતભાઈ? હા, મેં લીધા છે, કારણ કે દરેક ફેમિલી જુદું છે. એ વાત હું કરું છું તમને. દરેક ફેમિલીની સ્થિતિ જુદી છે. એ વાત આપણે હમણાં થોડી વાર પછી કરી છે હેમંતભાઈ. અત્યારે જે હું તમને કહેવા માંગુ છું એ છે કે ફર્સ્ટ જનરેશનની અંદર સપોઝ તમે કપડું બનાવો છો તો ફર્સ્ટ જનરેશને શું કર્યું છે? ફર્સ્ટ જનરેશન જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એક લૂમથી ચાલુ કર્યું હશે, એક નાના મશીનથી ચાલુ કર્યું હશે. ધીરે ધીરે કરીને પૈસા આવતા એને નવી ટેકનોલોજી લાવ્યા હશે અને એને ફાઇન ટ્યુન શું કર્યું છે? પોતાની પ્રોડક્ટને. જે ફર્સ્ટ જનરેશનની જે માસ્ટરી છે ને એ શેના ઉપર છે? ઓપરેશનલ એફિશિયન્સી ઉપર. જે તમે પ્રોડક્ટ કરતા હોય, જે તમે વેચતા હોય, જે તમે બનાવતા હોય, તમારી પાસે એક જ વસ્તુ છે કે તમે તમારી કોસ્ટને સૌથી નીચે લાવ્યા હશો, તમારી ક્વોલિટીને તમે સૌથી ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો હશે અને તમે માર્કેટની અંદર એક એસ્ટાબ્લિશ થયા હશો. જે તમે તમારા છોકરાને આપ્યું છે. પ્લીઝ રિમેમ્બર ધ ટેક અવે ઇઝ ફર્સ્ટ જનરેશન ઇઝ ધ ક્રિએટર. ફર્સ્ટ જનરેશને બિઝનેસને શું કર્યો છે? બનાવ્યો છે. ફર્સ્ટ જનરેશનમાં 2 દીકરા છે. એક આપણે જેને દીકરા કહી છીએ એ, અને બીજો દીકરો જે એનો માનસ પુત્ર છે એ એનો બિઝનેસ છે. બીકોઝ બિઝનેસ ઇઝ ક્રિએટેડ બાય હિઝ સ્વેટ એન્ડ બ્લડ. એટલા માટે એ પોતાનો બિઝનેસ આપે છે. જ્યારે એ અહીંયા હું શબ્દ વાપરું છું કે પોતાની બિઝનેસ આપે છે. ડાયનામિક્સ ફેમિલીના ચેન્જ છે 2 રીતે. જો ફર્સ્ટ જનરેશન જીવતી છે તો તમારું કુટુંબ અલગ છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમે સેકન્ડ જનરેશનની અંદર બ્રધર છો, 3 બ્રધર છો, 4 બ્રધર છો, 2 બ્રધર છો. એ બાપુજી ઇઝ અલાઇવ, then the relationship and then the situation in the family is different. And if the founder is not alive, the relationship and situation is different. Everything is depend on the quality of relations that you have in your family in the second generation. Are you with me? એટલે અત્યારે આપણે એક જોઈએ છે કે બાપુજી જીવતા છે, એમને 3 દીકરા છે. જસ્ટ સી, અહીંયા આ પિક્ચરની અંદર તમને 3 દીકરા છે, 3 વહુ છે, 1 દીકરી છે, 1 જમાઈ છે. ધીસ ઇઝ ધ ફેમિલી, રાઈટ? આ ફેમિલીની અંદર એક વિચાર કરો કે તમારા પછી ફાઉન્ડર પછી 3 દીકરા છે, તો 3 દીકરા બોર્ડની અંદર તમે માનો કે હવે પાર્ટનરશિપમાં હતા, હવે તમે પ્રાઇવેટ લિમિટેડ બનાવી, તો 3 શું હશે? હાજી, ડાયરેક્ટર. એક ડાયરેક્ટર ફાઇનાન્સ, એક ડાયરેક્ટર માર્કેટિંગ, એક ડાયરેક્ટર પ્રોડક્શન. જે કંઈ હશે તમે નામ આપશો, પણ 3ની પોઝિશન કેવી રાખશો? સેમ. અચ્છા, બાપુજી આઈઝ અલાઇવ. બાપુજીને શું કરશો? બાપુજી શું બનશે? ચેરમેન. એ કોઈની બધાની એબીસીડી સરખી છે. તમારા મનમાં જે થોટ છે એ થોટ મારા મનમાં છે. માનો કે બાપુજી જીવતા નથી અને આપણે સેકન્ડ જનરેશનની અંદર આવ્યા, કોણ ચેરમેન બનશે? એલ્ડર બ્રધર. ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે એલ્ડર બ્રધરને બનાવ્યા. થેન્ક યુ. હવે હું તમને કહું છું, બીકોઝ ઇટ્સ ઇનહરન્ટ બિઝનેસ. આ તમારા બાપુજી પાસેથી આવેલો બિઝનેસ છે. ઓલ ઇન બિઝનેસ. 3 ભાઈ કેમાં છે? બિઝનેસની અંદર કામ કરે છે. ઇન એટલે their mindset is a owner operator. મેં તમને કીધું કે ફર્સ્ટ જનરેશને શેની માસ્ટરી ક્રિએટ કરી છે? પ્રોડક્ટની, ઓપરેશનલ માસ્ટરી ક્રિએટ કરી છે. that they have transferred to their next gen. હવે નેક્સ્ટ જેન ઓલ ઇન બિઝનેસ, બધાની માસ્ટરી છે, બધા એક જ બિઝનેસ જાણે છે. તમે બનાવ્યા, જો અગેન બાપુજી પછી તમે ચેરમેન કોને બનાવ્યા? તમે કીધું મોટા ભાઈને. અચ્છા, ખરેખર 3 ભાઈમાંથી વધારે એફિશિયન્ટ ભાઈ કોણ છે? અહીંથી કંઈક અવાજ આવ્યો નાનો. જોરથી તો બોલો. નાસ્તો કર્યો છે? હા, નાનો. નાનાને કેમ નહીં બનાવ્યો? બનાવવો કોને જોઈએ? હાજી બોલો યાર, બોલો. મજા આવે. હોશિયાર હોય એને. આવું કરી છે આપણે? આવું કરતા નથી. ચલો, બાપુજીનો બિઝનેસ હતો, આપણે મોટા ભાઈને બનાવ્યા. આર યુ વિથ મી?
જો બનવું ને બનાવવું એમાં ડિફરન્સ છે. મોટા ભાઈને આપણે બેસાડ્યા કે આ ખુરશી કોની છે, બાપુજી પછી તમે બેસો. Now my question to you, try to understand the first generation team and the second generation team. First generation માં ખાલી father and mother were the decision maker. Second generation માં decision કેવી રીતે લેશો? તમે 3 ભાઈ છો, decision કેવી રીતે લેશો? ડિપાર્ટમેન્ટ હોય એ ડિસિઝન લે. હવે હું તમને પૂછું છું, બાપુજીએ ત્રણેયને સરખા પૈસા ઓનરશિપ આપી છે, ત્રણેયનો હિસ્સો સરખો છે, જેનો ડિપાર્ટમેન્ટ હોય એ ડિસિઝન લે. ખરેખર આવું થાય છે કે કોઈ એક મોટો ડોમિનેટિંગ હોય છે, કોઈ એક ભાઈ છે એનો નેચર સાચો ખોટો પછીની વસ્તુ છે. આઈ એમ ટોકિંગ ટુ યુ અબાઉટ ધ નેચર. જો એની પાસે નોલેજ હોય એની ડોમિનેટિંગ કરીને ડિસિઝન લેવડાવતા હોય ઇન ધ ફેવર ઓફ બિઝનેસ, આઈ એપ્રિશિએટ ઇટ. નોલેજ નાનાની પાસે છે પણ આ ભાઈને ખરાબ નહીં લાગે, ત્યારે એ શું થાય છે? અને ક્યાંક તમારા જો ફાઉન્ડર છે એ અલાઈવ નથી તો તમારા બાનો રોલ શું છે? વોટ ઇઝ ધ રોલ ઓફ યોર મધર? મધર એની કોસ્ટ, મધર વોન્ટ્સ ટુ સેવ ધ ફેમિલી. દુનિયાનો કોઈ પણ હિસ્ટ્રી, કોઈ પણ કેસ તમે લેશો તો મધર્સ રોલ ઇઝ ઓલવેઝ ટુ સેવ ધ ફેમિલી. ક્યાંક આ જગ્યાએ કહેવાની અંદર, સમજવાની અંદર કોઈક જગ્યાએ મેન્યુપ્યુલેશન થતું હોય છે ઇન મેજોરિટી કેસીસ. અને મેન્યુપ્યુલેશન્સ જે આવે છે એમાં એકને બચાવવા માટે માં આડી આવીને ઊભી રહી જાય છે, જેને કારણે તમે એને જે કહેવું જોઈએ, જે ડિસિઝન લેવું જોઈએ એ આપણે લેતા નથી. પરિણામ શું આવે? આજે બિઝનેસ ડાઉન થાય. બિઝનેસ ડાઉન થાય ત્યારે બા પણ વયા ગયા હોય છે. ત્યાં સુધીમાં બિઝનેસને ડાઉન થતા, કારણ કે તમારી એક બહુ મોટી સુરતની અંદર, સાઉથ ગુજરાતની અંદર રેપ્યુટેશન છે. રેપ્યુટેશન બિલ્ટઅપ થતા ટાઈમ લાગ્યો છે, એમ ડાઉન થતા પણ થોડો ટાઈમ લાગશે, વધારે નહીં પણ થોડો લાગશે. ત્યારે શું થશે? Then you will have complexity in your relationship. That was there, but your mother was between you and your brother. પણ જે દિવસે એ પડદો, જે દિવસે એ કનેક્શન, જે દિવસે એ બ્રિજ તૂટી જાય છે ત્યારે તમારા ફેમિલીની અંદર બહુ જ મોટું કોન્ફ્લિક્ટ ઊભું થાય છે. યસ ઓર નો? ખરેખર જો પહેલે દિવસે તમે તમારા ભાઈને કીધું હોત કે ભાઈ આ ડિસિઝન છે એ આ રીતે લેવાવું જોઈએ, અને શું કામ લેવાવું જોઈએ? જો તમને એક વસ્તુ કહું છું, ફેમિલી બિઝનેસની લીડરશિપ અને કોર્પોરેટની લીડરશિપ વચ્ચેનો ડિફરન્સ શું છે? કોર્પોરેટની લીડરશિપના બધા જ ડિસિઝનો અહીંયાથી લેવાય છે, પણ ફેમિલી બિઝનેસની અંદર મોટા ભાગના ડિસિઝનો અહીંયાથી લેવાય છે. અને જે દિવસે અહીંયા મારી સામે બેઠા છે આપણા નવસારીથી આવેલા અમારા ફ્રેન્ડ, એ નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના હાર્દિકભાઈ અને એ લોકો, બધા જ લોકો એ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે. એ લોકો એવું કહે છે કે સાહેબ જે દિવસે ફાઇનાન્શિયલ ડિસિઝન હાર્દિકભાઈ એમ કહે છે કે અહીંથી લેશો એ દિવસે તમારો લોસ છે. ફાઇનાન્શિયલ ડિસિઝન્સ ક્યાંથી લેવા જોઈએ? બિઝનેસ ડિસિઝન્સ ક્યાંથી લેવા જોઈએ? માઇન્ડથી. જે દિવસે તમે ઘરની અંદર બેઠા હોય અને તમે ડિસિઝન્સ અહીંયાથી લો, ઇટ્સ ગુડ. પણ તમારા ભાઈને, તમારી માને, તમારા ભાઈના પત્નીને, તમારી પત્નીને, આ બધાના ઇમોશન્સને તમે જો પ્રોટેક્ટ કરવા જાશો અને તમે જે ડિસિઝન લેવું જોઈએ નહીં લો તો તમારો બિઝનેસ છે ઇટ્સ એટ રિસ્ક. આર યુ વિથ મી? આપણે આવું કરી છીએ, ડે વન એમ કહી છીએ ભાઈ આ વસ્તુ ખોટી છે. મેં તમને કીધું કે સેકન્ડ જનરેશનની અંદર પણ તમારી પાસે જે ટીમ છે એની અંદર ઇન્વોલ્વમેન્ટ કેટલાનું? હું તમને એક વસ્તુ પૂછું, બધા તમે 5 ભાઈ છો, 3 ભાઈ છો, ઘણાના પત્નીઓ પણ બિઝનેસની અંદર કામ કરે છે, ઘણાના પત્નીઓ બિઝનેસની અંદર કામ નથી કરતા હોતા. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આ મોટા ભાઈ છે ને, ફર્સ્ટ નંબરના ભાઈ, એમના લગ્ન થયા ને ત્યારે આપણો બિઝનેસ 5 કરોડનો હતો. આપણી માર્કેટ વેલ્યુ કેટલી હતી? 5 કરોડની. તો એ ભાભી જ્યારે ઘરમાં આવ્યા
એ કયા ફેમિલીમાંથી આવ્યા? 5 કરોડના ફેમિલીમાંથી આવ્યા સાહેબ. 25 કરોડવાળા આપણા ઘરમાં નહીં આવે. પણ બીજા બે ભાઈ વચ્ચે ડિફરન્સ છે, 4 વર્ષનો 5 વર્ષનો, અને એક એવો સરસ મજાનો સમય ધંધાની અંદર આવી ગયો કે આપણે 5 માંથી 25 ના થઈ ગયા. તો સેકન્ડ નંબરના બ્રધરના વાઇફ આવ્યા, એ કેવા ફેમિલીમાંથી આવશે? મારે થર્ડ માટે નથી કહ્યું. અચ્છા, હું તમને એ કહેવા માંગુ છું કે આ ઘરની અંદર બધાની થોટ પ્રોસેસ એક છે, બધાના બિલીફ એક છે. બિલીફ અહીંયા આવે, હા, જે અહીંથી આવે. બિલીફ અલગ છે, થોટ પ્રોસેસ અલગ છે. હું માનું છું કંઈક, બોલું છું કંઈક, કરું છું કંઈક, મળે છે કંઈક. Are you with me? મળે છે એટલે શું? મારી વાઈફ હંમેશા મને પૂછે છે કે તું અહીંયા શું લઈને આવ્યો? અહીંયા એટલે આમાં, હા, કારણ કે અહીંયા કહું તો પાછા તમે ફેમિલીને સમજી જાઓ. એટલે મળે છે કંઈ, પણ અહીંયા મળે છે કેવું? ઇટ્સ ઇનહેરન્ટ બિઝનેસ ગીવન બાય બાપુજી, બાય ધ ફાઉન્ડર. ત્રણેયને કેવું મળે છે? ત્રણેયને સરખું મળે છે. માય ક્વેશ્ચન ટુ યુ ઓલ ઇઝ ધેટ કે તમારું કન્ટ્રીબ્યુશન બિઝનેસમાં સરખું છે? તમે 3 ભાઈ છો, 2 ભાઈ છો, 5 ભાઈ છો, વોટ એવર. તમારી ફેક્ટરી અહીંથી 50 કિલોમીટર દૂર છે. એક ભાઈ એસી સવારમાં વહેલો જતો હશે, રાત્રે પણ ઘણી વખત ફોન કરીને કહેતો હશે કે આજે હું નહીં આવી શકું કારણ કે કાલે મારે આટલી ડિસ્પેચ છે, આટલી ડિલિવરી છે, આટલા પ્રોબ્લેમ્સ છે, તો કાલે તું આની સાથે મારા કપડાં મોકલાવી દેજે. હા, એ કાંઈ બાજુમાં જે મળતું હશે એ થોડું ઘણું ખાઈ પીને કામ ચલાવી લેતો હશે, અને બીજો એકાદો મારા જેવો હશે જેની લાઈફની ફિલોસોફી હશે જિંદગી મિલેગી ન દુબારા. આપણે તો શું છે, સૂર્યવંશી છે યાર. 8 વાગે ઉઠવાનું, એની પહેલાં ઉઠવાનું જ નહીં, ફોન બંધ કરી દેવાનો. પછી આવીને અહીંયા તલવાર કરનું જીમ છે ને બાજુમાં, હા, ત્યાં આગળ એક મેં પર્સનલ ટ્રેનર રાખ્યો છે. કસરત કરવી ખરાબ નથી, મોટા ભાઈની કસરત એમને થઈ જાય છે કારણ કે ફેક્ટરીની અંદર બધું કામ કરે છે, ઓનર, ઓપરેટર. બટ માઇન્ડસેટ ઇઝ ડિફરન્ટ. પણ મારો ને મોટા ભાઈનો પગાર, મારો ને મોટા ભાઈનું ઓનરશિપ, મારો ને મોટા ભાઈનો પ્રોફિટ બધું જ કેવું છે? સેમ છે. ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? હા, એટલા માટે લખ્યું છે કે ઇઝ ઇટ ફેર ઓર ઇક્વલ. જો આજે મને પ્રોબ્લેમ નથી કારણ કે એ મારો કોણ છે? ભાઈ છે. કદાચ મારી પત્નીને પણ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા આગળ એક ટીમની અંદર એડિશન થયું, મારું બાળક આવ્યું, તમારું બાળક આવ્યું. એ જોવે છે કે મારા પપ્પા સવારે 7 વાગે ઘરની બહાર નીકળી ગયા હોય છે ટિફિન લઈને અથવા વગર ટિફિને. મહિનામાં 20 દિવસે આવી રીતે બહાર રહેતા હોય છે, અને મારા જ બીજા રિલેટિવ કે જે those who are enjoying their life, what is their contribution? બિલીવ મી, અહીંયા આગળ આપણે આપણા જે કંઈ બી પ્રોબ્લેમ્સ છે ને, હસબન્ડ વાઈફના પ્રોબ્લેમ્સ, એ હું જાણતા અજાણતા મારા દીકરાને પાસ ઓન કરું છું, હા કે ના? અને જ્યારે આપણે એમ કહીએ છીએ ને કે ઇનહેરન્ટ બિઝનેસ, ત્યારે મારા છોકરાની પાસે મારા ને મારા ભાઈના, મારા ને મારા બીજા રિલેટિવ્સના સંબંધો પણ આપણે શું કરતા હોય છીએ? પેનફુલી. અને એવી મેમરી નાખી દેતા હોય છે નાનપણથી કે જે ક્યારેય ડિલીટ થતી નથી. My son will see with that gentleman. I say gentleman, but he don't look him as a gentleman or a woman. એનો જોવાનો દ્રષ્ટિકોણ કેવો થાય છે? અલગ થાય છે. સિબલિંગ પાર્ટનરશિપ જે છે ને, અહીંયા પાર્ટનર છે, અહીંયા શું છે? પાર્ટનર છે. ઇટ્સ નોટ બાપુજી who is controlling ownership. અહીંયા તમારા 3, 4, 5 ભાગ થઈ ગયા છે. તમારે બધાને કન્સલ્ટ કરવા પડશે, તમારે બધાને ઇન્વોલ્વ કરવા પડશે. મેં ઘણા બધા ફેમિલીઝ એવા જોયા છે કે જે લોકો એમ કહે છે કે સાહેબ અમે અમારા વુમનને ઇન્વોલ્વ નથી કરતા. હું તમને એક વસ્તુ કહું,
ન કરે ને કાલે તમારા 3 માંથી એક ભાઈ ગુજરી ગયા, ખબર નથી કાલે કોની ક્યારે વારો છે, અને એ રૂલ તમે 3 ભાઈએ બનાવ્યો છે અને તમારી વાઈફ ગુજરી ગયા પછી એમ કે ધીસ રૂલ ઇઝ નોટ નોન ટુ મી, આઈ એમ નોટ એક્સેપ્ટિંગ ઇટ, વોટ હેપન ટુ યોર ફેમિલી? જો હું તમને કહું છું, there are two words involved and inform. તમે તમારા, કારણ કે ઇન-લૉઝ, ઘરની અંદર ઇન-લૉઝ, ઘરની અંદરના નિયમો છે ને, એ મારા નથી ચાલતા, સરકારના નથી ચાલતા, એ કોના ચાલે છે એ હું ને તમે બધા જ જાણીએ છીએ. ઇન્ડિયાનો એક સૌથી મોટો બિઝનેસ હાઉસ, એના નાના ભાઈને એક દિવસે હાઈકોર્ટે એમ કીધું કે તારે 5,000 કરોડ જમા કરાવવાના છે, નહીં કરાવ તો 3 દિવસ પછી તને વી વિલ પુટ યુ બિહાઇન્ડ ધ બાર્સ. મોટા ભાઈને ઘરેથી વિઝા નહીં મળ્યા, એટલે એમને વિજયભાઈને કહેવું પડ્યું, જરા વિજયભાઈ તમે આ 5,000 કરોડ નાનાને આપી દો ને, પછી હું તમને જરા સેટિંગ કરી આપું છું. Are you getting my point? જે ઇનલોસ છે એને તમે ઇન્વોલ્વ કરશો, એને તમે તમારા બિઝનેસના વિશે ઇન્ફોર્મ કરશો, તો કદાચ તમારી જે કંઈ પોલિસીસ, પ્રોસેસ, સ્ટ્રક્ચર્સ છે એના એક્ઝિક્યુશનમાં તમને પ્રોબ્લેમ આવશે નહીં. અધરવાઇઝ ઇન્ડિયાની અંદર એક બહુ જ મોટી બેંક, જે 2 રિલેટિવ્સે ચાલુ કરેલી, બંનેની ઓનરશિપ સારી હતી. સમજો, ધીસ ઇઝ અ ગ્રેટ પોઈન્ટ. કારણ કે બાપુજીના જમાનામાં કોઈ નિયમ નહોતા, કોઈ પોલિસીસ નહોતી, કોઈ પ્રોસેસ નહોતી, બાપુજી કે નિયમ. પણ હવે તમે ક્યાં આવ્યા છો? સેકન્ડ જનરેશન. ઇન્ડિયાના અંદર મુંબઈના બોમ્બ બ્લાસ્ટની અંદર એક રિલેટિવનું ડેથ થાય છે, અને એના પછી આપણે એમ કહીએ કે એની ઓનરશિપ કોને મળવી જોઈએ? એની નેક્સ્ટ જનરેશનને, એની વાઇફને મળવી જોઈએ. ઓફકોર્સ એની દીકરી બહુ નાની હતી એટલે એની વાઇફના નામ ઉપર ઓનરશિપ ટ્રાન્સફર થઈ. માય ક્વેશ્ચન ટુ યુ ઇઝ ધેટ કે ઇટ વોઝ અ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ઇટ વોઝ અ બેંક. હવે હું ડાયરેક્ટર છું, મારી સાથે મારા રિલેટિવ ડાયરેક્ટર હતા, એ આજે નથી, તો એની જગ્યા ઉપર કોણ બેસવું જોઈએ ડાયરેક્ટર તરીકે? હા, તમે કુદરતનો ન્યાય ગણો, નેચર ઓફ લો, હા, તો એ કોણ બેસવું જોઈએ? એની વાઇફ બેસવી જોઈએ. અચ્છા, તમે એમ કહો કે વાઇફ, એને ડિસિઝન લીધું કે બોર્ડ સે યુ આર નોટ ક્વોલિફાઈડ. ઓકે, એગ્રીડ. She may not be educated like you and me, but she has a right to appoint somebody to take care of her own interest, who can sit there in the board. अच्छा, private limited company ની અંદર, or even public limited company ની અંદર, I'm sorry to use this word, but any company ની અંદર board of directors છે, are they really independent by mind? That's a question. સાહેબ, તમને નવાઈ લાગશે કે એમને એ લેડીને ઓનરશિપ ટ્રાન્સફર કરી. ઓનરશિપ ટ્રાન્સફર કરી એટલે શું? she is not a part of the management. She has a right to get the dividend. તમારો જે પાવર હતો એ શું થઈ ગયો? વયો ગયો. My question to you all is that કે તમારી પાસે કોઈ પોલિસીસ, પ્રોસેસ, સ્ટ્રક્ચર્સ છે? ફર્સ્ટ જનરેશન તમારું જે હતું ને એ કેવું થઈ ગયું છે? એ એમને ઇન્ફોર્મલ બિઝનેસ તરીકે ચાલ્યું ગયું છે. પણ જો સેકન્ડ જનરેશનને તમારે આગળ લઈ જવું હોય તો તમારે આ વખતે ફર્સ્ટ થિંગ્સ યુ હેવ ટુ પ્રિપેર પોલિસીસ, પ્રોસેસ, સ્ટ્રક્ચર્સ. ભલે બાપુજીએ જે ઓનરશિપ આપી એ બધા જ ભાઈઓ બિઝનેસની અંદર છે, રાઈટ? આપણે એક વિચાર કરીએ, માનો કે આ બિઝનેસ હાઉસીસ ડિફરન્ટ છે. સાહેબે ક્વેશ્ચન કીધો, સાહેબ તમે દીકરીને પણ ઓનરશિપ આપી છે? હા, મેં આપી છે. ચલો, મારું ફેમિલી ઇઝ ડિફરન્ટ. આઈ હેવ ગિવન ઓનરશિપ ટુ માય ડોટર. હા, હવે મારી દીકરીના લગ્ન થઈને અમેરિકા ગઈ છે, સુરતમાં નથી રહેતી. મારો બિઝનેસ ગ્રો થયો છે, બાપુજી વયા ગયા છે, મોટા ભાઈને તમે કીધું એમ ચેરમેન બનાવ્યા છે, બાકીના 2 ભાઈઓ બિઝનેસ ચલાવી રહ્યા છે. તમે બિઝનેસની અંદર ઓપરેશનલ એફિશિયન્સી લાવ્યા છો, પોલિસીસ, પ્રોસેસ, સ્ટ્રક્ચર્સ બનાવી રહ્યા છો. એક ભાઈ છે એ મુંબઈ ગયો છે, કારણ કે આપણી કોર્પોરેટ ઓફિસ આપણે મુંબઈ ગઈ છે. એક
સૌથી નાનો ભાઈ હતો એ ઇન્ટરનેશનલ બિઝનેસ કરવા માટે આપણે એને સપોઝ ન્યુયોર્ક મોકલ્યો છે, આપણી એક ઓફિસ ત્યાં કરી છે. આપણી ઓફિસ, આઈ એમ યુઝિંગ એવરી ટાઈમ વર્ડ શું યુઝ કરું છું, આપણી ઓફિસ. ઇટ્સ અવર બિઝનેસ, ઇટ્સ અ ઇનહેરન્ટ બિઝનેસ, ઇટ્સ અ બાપુજી's બિઝનેસ. મારા ભાઈ અને બેન વચ્ચે જે ઇન્ટિમસી હતી, જે હાર્મની હતી, જે હેપીનેસ હતી, એ મારા ને મારા ભાઈના છોકરા વચ્ચે હશે? They'll meet once in a while. 3 વર્ષે 5 વર્ષે સુરત આવશે, કોઈકના લગ્ન હશે ત્યારે. અચ્છા, એ બધા શું હશે? એ બધા કોણ હશે? આવતીકાલ કઝિન્સ. ઓકે, ઓફ કોર્સ, બટ દે આર આવતીકાલના મારા બિઝનેસના ઓનર. ડુ ધે નો હુ ઇઝ હુ? ના. એ લોકો ચલાવશે કે મારો ને મારા ભાઈનો, એ મોટા ભાઈ છે એમને સરખા મળવા દો, મને સરખા મળવા દો, કારણ કે વી બિલીવ ઇન ફેમિલી ફર્સ્ટ બિઝનેસ. કે ભાઈ એવું કઈ ન હોય. એ ભાઈ કોણ છે? ઓલ્ડ મેન. આઈ ડોન્ટ રિસ્પેક્ટ હિમ, કારણ કે એનું બ્રોટઅપ બીજા કન્ટ્રીમાં, બીજી વેલ્યુ સિસ્ટમ્સમાં થયું છે. તમારી વેલ્યુ સિસ્ટમ એક છે કે નથી? રાઈટ, ધેટ યુ હેવ ટુ સી. તમે કઈ પોલિસીસમાં જાશો, તમારા મેરિટની અંદર બિલીવ કરશો કે ઇનહેરન્ટની અંદર બિલીવ કરશો? અચ્છા, હજી એનાથી આગળ જાઓ તમે. જો બિઝનેસ તમારો ગ્રો કરતો હશે ને, તો કોઈને કોઈ વાંધો નહીં હોય, કારણ કે મારી લાઈફસ્ટાઈલ ઇઝ ડિપેન્ડ ઓન બિઝનેસ. જો બિઝનેસ, એક વિચાર કરો કે તમારો બિઝનેસ નીચે ગયો છે, બિઝનેસ ઇઝ અપ પણ જાય, ડાઉન પણ જાય. અચ્છા, હજી સુધી તમે સેકન્ડ જનરેશનમાં છો, તમે શું કર્યું છે? ખાલી ને ખાલી ઓપરેશનલ એફિશિયન્સી લીધી છે કે મારે મારા બિઝનેસ, મારી પ્રોડક્ટ વર્લ્ડની બેસ્ટ પ્રોડક્ટ બનવી જોઈએ, મારો બિઝનેસ છે એ વર્લ્ડનો બેસ્ટ બિઝનેસ બનવો જોઈએ. તમે નવી ટેકનોલોજી, ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કર્યું છે, બેકવર્ડ ઇન્ટિગ્રેશન કર્યું છે, સારામાં સારા માણસો લઈ આવ્યા છો, પણ તમે એ એક જ બિઝનેસની અંદર છો. હવે હું તમને પૂછું છું, હવે સેકન્ડ ફેઝ ઓફ સેકન્ડ જનરેશન આવ્યો. તમારા છોકરા કેવા થઈ ગયા છે? મોટા, મેચ્યોર, 18+. માય ક્વેશ્ચન ટુ યુ ઇઝ કે મારા છોકરા, મારે માનો 3 છોકરા છે, મારા ભાઈને 3 છોકરા છે, 2-3 છે અમારા બધા ફેમિલીની અંદર. આ બધા જ લોકો છો સેકન્ડ જનરેશનની અંદર બધા ક્યાં હતા? એવરીબડી ઇઝ ઇન ધ બિઝનેસ. થર્ડ જનરેશન વિલ બી ઇન ધ બિઝનેસ? હા, જરૂર નથી. અચ્છા, સૌથી સારું ભણ્યો, MIT થી ભણીને આવ્યો, હાર્વર્ડ થી ભણીને આવ્યો, IIM થી ભણીને આવ્યો, IIT થી ભણીને આવ્યો, એ શું ગોતશે? હા, કોર્પોરેટ. અચ્છા, એ કોર્પોરેટમાં ગયો, એને મારી ઓનરશિપ તો મળશે ને, because it's inherent business. ઇન્ડિયન લો પણ એવું કહે છે કે બાપુજીની પ્રોપર્ટી તમને મળે. રાઈટ. હવે હું તમને એ પૂછું છું કે આ સિચ્યુએશનની અંદર માનો કે તમે તમારા મોટા ભાઈના પત્નીને, હવે જો તમે યોર બિઝનેસ ઇઝ ગ્રોન, તમે બિઝનેસમાં આવવાની ના પાડી દીધી. જે તે વખતે તમે રૂલ બનાવ્યો હતો કે આપણા ફેમિલીની અંદર વુમન છે એ બિઝનેસમાં આવશે નહીં. પછી ઓલા ત્રીજા ભાઈના વાઈફ આવ્યા અને she is coming from a business family. She has a background, she has an education background also, and she wants to join business. તમે શું કહેશો? આવશે? ના પાડશો તો? હા, ના પાડશો તો બીજી તકલીફ, હા પાડશો તો બીજી તકલીફ. તકલીફ તો છે. રાઈટ. હજી તમે એનાથી આગળ જાઓ, તમારા છોકરાના લગ્ન કરો છો અને તમે એ વખતે જેટલો ખર્ચો કર્યો, જો હવે તમને કહું સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશનની અંદર ડિફરન્ટ ક્યાં આવશે? એજ ડિફરન્ટ આવશે. મોટા ભાઈની પેલા 2 છોકરી આવી છે અને બેની વચ્ચે 3-4 વર્ષનો ડિફરન્સ છે, તો એના ઘરે દીકરો આવ્યો એ 10 વર્ષ નાનો હશે, સેકન્ડ બ્રધરના દીકરા કરતા 10 વર્ષ નાનો હશે. તો હું તમને પૂછું, થર્ડ જનરેશનની અંદર બિઝનેસમાં પહેલો કોણ આવ્યો? સેકન્ડ બ્રધરનો દીકરો. મોટા ભાઈનો દીકરો આવશે
ત્યાં સુધીમાં સેકન્ડ બ્રધરનો દીકરો છે એ 10 વર્ષ મોટો છે, એ બિઝનેસની અંદર શું થઈ ગયો છે? એસ્ટાબ્લિશ થઈ ગયો છે, સેટલ થઈ ગયો છે, એને બિઝનેસના ઇન્સ એન્ડ આઉટ બધી ખબર છે. અચ્છા, તમે કીધું કે ભાઈ દીકરીને વહુને બિઝનેસમાં નહીં લાવવાની, એક ભાઈને ખાલી દીકરી જ છે, તો શું કરશો તમે? અચ્છા, થર્ડ જનરેશનની અંદર જે ટીમ બનવાની છે ને, એ બહુ અલગ પ્રકારની ટીમ બનવાની છે, તમે સમજો. માનો કે તમે આપણે વાત કરી આ ફેમિલીની અંદર કે તમે દીકરીને પણ ઓનરશિપ આપી છે. માનો કે તમે વિચાર કરો કે બધા ભાઈઓની અહીંયા કંઈક આવું સિચ્યુએશન્સ છે. આવું જો આ ફેમિલી ટ્રી જુઓ તો અહીં જ બાપુજીના 3 દીકરા ને 1 દીકરી છે. મોટા ભાઈની ઘરે 1 દીકરો છે, દીકરી છે, બીજાની આ 2 દીકરી છે, ત્રીજા ભાઈની આ 2 દીકરા ને 1 દીકરી છે, દીકરીની આ 1 દીકરો છે. દીકરી ક્યાં રહે છે? અમેરિકા. Everything is very fine, you know. But one fine day, second generation માંથી અડધા લોકો નથી અને દીકરીનો દીકરો સુરત આવીને એમ કહે છે કે જો તમે ઓનરશિપ ડિવાઈડ થતી જશે, હા, ફર્સ્ટ ટુ સેકન્ડમાં બધાને 25% છે, સેકન્ડ ટુ થર્ડ આવતા 12.5 8 point something અને 25. આ બિઝનેસ કોનો? બાપુજીનો. ઓકે, ફાઇન. સપોઝ બાપુજી ઇઝ અ Modi family and the daughter is married to some other family, right? So is it a Modi's business or somebody else's business? બહાર દુકાનની બહાર, I mean to say બિઝનેસની બહાર તમે બોર્ડ માર્યું હશે, it's a Modi's business, but run by dominating. See, my point is, who is the dominating owner and who is the minority owner? Are you with me? કે તમારી ઓનરશિપ છે એમાં કોણ સિગ્નિફિકન્ટ ઓનર છે, કોણ માઇનોરિટી ઓનર છે, એનો ઇન્ટરેસ્ટ ક્યારે છે, શું છે, કેમ છે, એ તમારી પાસે કોઈ ક્લિયર છે કે નથી? જો આ પોલિસીસ, પ્રોસેસ, સ્ટ્રક્ચર્સ નહીં બનાવ્યા હોય તમારી પાસે. અચ્છા, મોટા ભાઈના ક્યાં રહે છે? સુરતમાં મેન્યુફેક્ચરિંગ સંભાળે છે. સેકન્ડ બ્રધર ઇન મુંબઈ, રાઈટ, એના છોકરા ક્યારેક મળતા હશે. થર્ડ બ્રધરના છોકરા અમેરિકા, ન્યુયોર્ક. બેન પણ અમેરિકા છે, પણ ત્યાં લિવિંગ ઇન અ ડિફરન્ટ સ્ટેટ્સ. એના છોકરા પણ જુદા જુદા રીતે મોટા થયા છે. આ લોકોની વચ્ચે કોમ્યુનિકેશન કેવી રીતે થશે? લિમિટેડ વોઇસ હશે. અચ્છા, હાઉ વિલ દે મેક અ બિઝનેસ મીટિંગ? હા, ઝૂમ કરશે. આપણી પાસે એવી સિસ્ટમ છે, આપણે કરી છે. સાહેબ, તમારો મારો સૌથી મોટો કેમેરો છે ને, તમારો મારો દીકરો કે દીકરી છે, સંતાન છે. આપણે કોઈ દિવસ ઝૂમ મીટિંગ કરી, આપણે ચાય પે ચર્ચા કરી રહ્યા ટેબલ ઉપર બેઠા. એ પણ ક્યારે જ્યારે ભેગા રહેતા હતા ત્યારે. બિઝનેસીસ મોટા થાય છે ત્યારે લોકોના બંગલાઓ પણ મોટા થતા જાય છે, અને બંગલાઓ મોટા થાય છે, બિઝનેસ મોટો થાય છે, બીજા સિટીઝમાં રહેવા જાય છે, બીજા મકાનમાં રહેવા જાય છે, ત્યારે શું થાય છે? કોમ્યુનિકેશનનો બહુ મોટો ગેપ થાય છે. મેં તમને કીધું કે તમારી મારી થોટ પ્રોસેસ અલગ છે, કોમ્યુનિકેશન અલગ છે, આપણી બિલીફ અલગ છે. સૌથી મોટી વસ્તુ છે એ તમારે આ બધાને કનેક્ટ કરીને શું કરવાનું છે? ચાલવાનું છે. અચ્છા, તમારા કેટલી જાતના ઓનર્સ હશે? આમાંથી કેટલાક ઓનર એવા હશે કે જે લોકો ડિસ્ટ્રક્ટિવ હશે. દે મે નોટ બી ઇન ધ બિઝનેસ. અગેન હું તમને કહું છું, સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશનનો ડિફરન્સ શું છે? સેકન્ડ જનરેશન ઓલ આર ઇન ધ બિઝનેસ, બધા ડાયરેક્ટર છે, બધા ઓનર ઓપરેટર છે. થર્ડ જનરેશનની અંદર તમે કીધું કે જે સૌથી સારો, સૌથી વધારે ભણેલો છે એ ક્યાં જવાનો છે? બીજા માટે કામ કરશે. અચ્છા, તમે એને કહેશો કે ભાઈ મને આ બિઝનેસમાંથી આટલો સેલરી, આટલું પર્ક્સ, આટલું કમિશન, આટલું આ મળે છે, ઇઝ ઇક્વલ ઓનર. Will he approve it? That's a question. એ શું કહેશે? માર્કેટમાં જે રેટ ચાલતો હોય એ પ્રમાણે ચાલો. જો માર્કેટ અને ઘર બંને કેવું છે? જુદું છે. Now my point is that in the third generation, all is not in the business. Few of you may be in the
ઓન ધ બિઝનેસ. ઓન ધ બિઝનેસ. ઓન ધ બિઝનેસ મીન્સ તમારામાંથી બધા ડાયરેક્ટર નહીં હોય. જો તમારે ડાબર બનવું હોય, જો તમારે બહુ મોટી સારી કંપની બનવી હોય, તો બધા જ લોકો, ડાબરનું એક્ઝામ્પલ એટલા માટે લઉં છું કે હમણાં જ તમે ગૂગલ કરીને જોજો કે કેટલા બર્મન ઓનર છે અને કેટલા બર્મન ડાયરેક્ટર છે. જો દરેક બ્રાન્ચ છે ને તમારા ફેમિલીની, હવે શું થઈ ગયું છે, there are branches. દરેક બ્રાન્ચની લાઇક્સ ડિસલાઇક્સ જુદી છે. જે બિઝનેસમાં છે એનો ઇન્ટરેસ્ટ બિઝનેસની અંદર ગ્રોથ કરવાનો વધારે છે. એ એમ કહેશે કે ભાઈ પૈસાને બહાર નહીં કાઢો. You know, if you will cash out the money from the business will not grow. That is the belief of those who are in the business. પણ હું બિઝનેસમાં નથી, હું કોઈ કોર્પોરેટ માટે કામ કરી રહ્યો છું. So what is my wish? I should cash out the money and I will invest in some other way and I will earn money. Personal interest એ તમારો શું થતો જાય છે, સ્ટ્રોંગ થતો જાય છે. વી શુડ નોટ ફોરગેટ કે જ્યારે બિઝનેસની અંદર એકની અંદર બીજું, અહીંયા શું થાય છે ખબર છે કે તમારા એક ફેમિલીની અંદર ઘણા બધા ફેમિલીઝ ડેવલપ થઈ રહ્યા છે. જો આ બધા જ ફેમિલી એક નહીં રહે, તમારી પાસે એવી કોઈ વ્યવસ્થા ખરી? તમે ઘણા બધા કન્સલ્ટન્ટ્સ રાખ્યા હશે બિઝનેસ માટેના, પ્રોડક્ટ માટેના, ટેકનોલોજી માટેના. જો આ પોલિસીસ, પ્રોસેસ, સ્ટ્રક્ચર્સ તમે નહીં બનાવો, તમારી ફેમિલી મીટિંગ થાય છે જેની અંદર તમે તમારા જે લોકો બિઝનેસમાં નથી અને જે લોકો બિઝનેસમાં છે, આ બંનેની વચ્ચે શું થશે, એક બ્રિજ ક્રિએટ થશે કે આપણે ક્યાં છીએ, ક્યાં જવું છે. તો કેટલાક લોકો એવા હશે જે લોકો બિઝનેસમાં હશે, દે વોન્ટ ટુ ટેક રિસ્ક. જે લોકો નથી એ લોકો રિસ્ક લેવા માંગતા નથી કે ભાઈ મારે નથી લેવું. અચ્છા, એને કેશ આઉટ કરવું છે. અચ્છા, ઘણા લોકો તમારા માટે હર્ડલ્સ હશે. તમારા પોતાના કઝિન્સ, તમારા પોતાના ભાઈ, તમારા પોતાના બેન, એટલે તમારો બમ્પ તમારા ઘરમાં જ હશે, તમે સ્પીડથી જઈ શકશો નહીં. ઘણા લોકો છે એ કન્ઝર્વેટિવ માઇન્ડસેટના હશે. ઘણા લોકો તમારા પોર્ટફોલિયો એટલે બિઝનેસ પોર્ટફોલિયો, એને મેનેજ કરીને રાખતા હશે. there are different types of owners, રાઈટ? આ ઓનર્સને તમારે આઈડેન્ટિફાઈ કરી એની નીડને, તો અહીંયા બે વસ્તુ અગત્યની છે. એક છે એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ અ વોન્ટ્સ એન્ડ એવરી ફેમિલી હેઝ અ નીડ. એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ અ નીડ એન્ડ વોન્ટ્સ. તમારો બિઝનેસ જો એટલો મોટો નહીં થાય અને જો દરેક ઇન્ડિવિજ્યુઅલની નીડ્સ એન્ડ વોન્ટ્સ સેટિસ્ફાઈ નહીં થાય, તો એક ડિસસેટિસ્ફાઈડ પર્સન તમારા ફેમિલીમાં વીક લિંક તરીકે ડેવલપ થશે. અને જ્યારે વીક લિંક તરીકે ડેવલપ થશે ને, ત્યારે તમારા બિઝનેસને ડૂબાડી શકે છે. દેટ ઇઝ અ ચાન્સીસ. પછી આગળ જાઓ તમે આ જનરેશનની અંદર, આમાંથી કોઈક એક છોકરાના અમેરિકામાં કે ઇન્ડિયામાં ડિવોર્સ થયા. આપણે ત્યાં અમારા ફેમિલી, આ ફેમિલીની સિસ્ટમ એવી છે કે બાપુજી જેવો છોકરો જન્મે ને એટલે એને 2% ઓનરશિપ ગિફ્ટ કરે છે. એટલે જન્મતા એક છોકરો કરોડપતિ, કારણ કે 2% ઓનરશિપ એને બાપુજીએ શું આપી છે. આમે આ બિઝનેસ કેવો છે, ઇનહરન્ટ બિઝનેસ. જન્મો એટલે 2%. બિઝનેસનો ઓનર છે, એનું કંઈક લાઈફમાં કંઈક એવું થઈ ગયું કે એને નહીં ફાવ્યું અને બંને અલગ થયા, તો એ રિસ્ક ક્યાં આવશે? ભલે એમની પાસે એ છોકરાની 2%માંથી 1% ઓનરશિપ લઈને જશે, તમને શાંતિથી ધંધો કરવા દેશે? There are not many questions. Today so many people come કે સાહેબ મારો છોકરો છે ને અમેરિકામાંથી લગ્ન કરીને આવ્યો અને એને સિરિયા, આઈ એમ ટોકિંગ ટુ યુ ધ રિયલ લાઈફ સ્ટોરી. ઇન્ડિયન છોકરો સિરિયન છોકરી સાથે અમેરિકાથી લગ્ન કરીને આવ્યો અને ઓલી છોકરી એમ કહે છે કે ભાઈ હું બધું કરું પણ મારો પાસપોર્ટ સરેન્ડર ન કરું. કેટલા બધા ફાઇનાન્શિયલ રિસ્ક ઊભા થાય that you can ask to your chartered accountants. તમે એવી વ્યવસ્થા ઊભી કરી કે તમારા ઘરે આવનાર વ્યક્તિને તમે કેવી રીતે ગ્રૂમિંગ કરશો? હાઉ વિલ યુ ટ્રાન્સફર યોર ઓન વેલ્યુ સિસ્ટમ કે આપણું ફેમિલી આ છે,
તમે ક્યારેય એને તમારા ફેમિલીના લર્નિંગ શીખડાવો. સૌથી પહેલું લર્નિંગ જે અહીંયા આપણે ગ્રાન્ડફાધર આવ્યા છે ને, એમને બધા જ લોકો એમ કહે છે કે બેટા તું પહેલા ધંધો શીખી લે, તારે ધંધામાં આવવાની જરૂર નથી. ખરેખર હું એવું કહું છું કે જ્યારે વેકેશન હોય, જ્યારે સમય મળે ત્યારે એને તમારી સાથે રમતા રમતા બિઝનેસની અંદર લાવો. લીડરશિપ છે ને એ ત્યાંથી ગ્રાન્ડફાધરને જોશે ને કે મારા દાદા કેવી રીતે માણસોને સાચવે છે. એક લેવલ પછી મશીન લર્નિંગ ઇઝ નોટ અ લર્નિંગ એટ ઓલ. એક લેવલ પછી ખાલી ને ખાલી માણસનું મેનેજમેન્ટ કરવું ને એ જ તાકાત છે. જેને સારા માણસોને મેનેજ કરી લીધા એ બિઝનેસ નેક્સ્ટ લેવલ ઉપર જાય છે. અચ્છા, હું તમને કહું, થર્ડ જનરેશનની અંદર કોણ ચેરમેન બનશે? જરા મને કહો જોઈએ. હાજી, આપણે સેકન્ડ જનરેશનમાં તો કોને બનાવ્યા હતા? મોટા ભાઈને. થર્ડ જનરેશનમાં કોને બનાવ્યા? એ તો 10 વર્ષ નાનો છે, કારણ કે એના ઘરે 2 દીકરી હતી પેલી. એમાં ભૂલી જાઓ, પિક્ચરમાં નહીં જુઓ. જસ્ટ એન એક્ઝામ્પલ આપું છું તમને કે મોટા ભાઈની ઘરે પહેલા 2 દીકરી છે અને એને 2 વચ્ચે 3 વર્ષનો ગેપ છે. છોકરો આવ્યો એ 10 વર્ષ નાનો છે. 2 ભાઈની વચ્ચે ગેપ ખાલી 2 વર્ષનો જ હતો. સેકન્ડ બ્રધરની એ છોકરો આવ્યો, એ ફર્સ્ટ એની આ બેબી બોય આવ્યો અને એ મોટો છે, 10 વર્ષ પહેલા એસ્ટાબ્લિશ થઈ ગયો છે. શું કરશો તમે? હાજી, એને બનાવશો. અચ્છા, એ એવો માણસ છે કે જેને પોતાનો ઇન્ટરેસ્ટ દેખાય છે. હાજી, જે ટેલેન્ટ અને એક્ટિવ હોય. થેન્ક યુ વેરી મચ. ટેલેન્ટ અને એક્ટિવ હોય, પણ તમે એવી કોઈ સિસ્ટમ બનાવી કે મારા દીકરાને તમે એમ કહેશો કે ભાઈ હિતેશભાઈ, તમારો છોકરો છે ને એ નાલાયક છે. નાલાયક નોટ ઇન ધ સેન્સ, but he is not qualified for the business. Will my wife accept it? Will my wife accept it? સાહેબ, તમારા મારા બ્રધર તરીકેના સંબંધો ખતમ થઈ જશે. પણ તમે ને મેં જ્યારે આ પોલિસી બનાવી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ માય ડિયર, પણ જે દિવસે આપણે પોલિસી બનાવી ત્યારે તમારા વાઇફ પણ બેઠા હોય ને મારા વાઇફ પણ બેઠા હોય કે જો આ પોઝિશન ઉપર ક્વોલિફાઈ થવું હોય તો વેધર ઇટ્સ યોર સન, માય સન ઓર હિઝ સન, એને આટલી જગ્યા સુધી ક્વોલિફાઈ થવું પડશે. અચ્છા, એની ટેસ્ટ કોણ લેશે ક્વોલિફાઈ છે કે નથી? હાજી સાહેબ, એટલા માટે જ કહું છું કે થર્ડ જનરેશનની અંદર તમારું બોર્ડ જે બનશે, તમને મેં દાબરનું એક્ઝામ્પલ આપ્યું, 12 માંથી 8 બહારના લોકો છે. એ કેવા છે? તમારા કરતા મોટા ઇન ટર્મ્સ ઓફ નોલેજ, who can see what you cannot see. અને ઈ ટેસ્ટ લેશે is neither attached with your son nor with my son. He is attached with the business. And he will take a decision which is good for the business. Now the move from second generation to third generation is moving from family business to business family. હવે તમારા માટે સૌથી અગત્યનું શું છે? બિઝનેસ. કારણ કે જો બિઝનેસ મોટો હશે ને સાહેબ, તો તમારી મારી ગાડી ચાલવાની છે, તો તમારું મારું સ્ટેટસ ચાલવાનું છે, તો તમારું મારું જે કાંઈ બી લાઈફસ્ટાઈલ છે એ ચાલવાનું છે. યસ ઓર નો? વોટ હી સેડ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ કે જે મોર ક્વોલિફાઈડ છે, પણ હુ ડિસાઇડ ઇટ? સાઉથ ગુજરાત યુનિવર્સિટી પાસે તો જવાશે નહીં સાહેબ, આમાં જરા એક ટેસ્ટ લઈ દો અને હું ટેસ્ટ લઈને તમારા દીકરાને ફેલ કરીશ. દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. સાહેબ, સૌથી પહેલી વસ્તુ જે ટેસ્ટ તમે લો ને એની અંદર તમારે 3 વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. એક જે તમે કીધું એ નંબર 1 કે હુ ઇઝ ક્વોલિફાઈડ ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી, ટેકનિકલી, એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ તમારા ફેમિલીની અંદર કોણ બધાનું ધ્યાન રાખી શકે છે. See, organization chart is something different, you know. The leader is seated at the top and then the organization chart તમે you can imagine કે ઉપર ચેરમેન છે, નીચે ડાયરેક્ટર છે, આમ છે, તેમ છે, આ બધું દેખાય છે તમને મેનેજર સુધી. પણ જો ફેમિલીનું ચાર્ટ તમે મૂકશો ને તો ઇટ ઇઝ અપસાઇડ ડાઉન. લીડર ક્યાં આવશે? It's all about caring. It's all about compassion. It's all about તમારે એક વસ્તુ જોવાની છે કે હું ફેમિલીનો લીડર છું. અહીંયા આવતા આવતા તમારે 2 વસ્તુ અલગ કરી દેવાની છે. ફેમિલી, business. Are you in the family or are you in the business? If you are sitting in the business, you have to take decisions from the mind. If you are sitting in the family, તો એ મારો ભાઈ છે,
એને હું પૈસા આપું છું, એ કોણ આપે છે? બીજો ભાઈ આપે છે, પાછો લેવાની શરતે નહીં. પણ અહીંયા માનો હું તમને એક્ઝામ્પલ આપું, તમે પોલિસી નથી બનાવી, એક છોકરાએ કાંઈક એવું દેવાળું કાઢી નાખ્યું ને, કરી શકે ને, દે માઇટ ટેક અ રિસ્ક, મેં સ્ટાર્ટઅપ કરવું છે, બિઝનેસ પૈસા આપ્યા, અથવા એને કોઈ બીજું કંઈ શેર બજાર કર્યું, whatever it is, no, I don't know, અને he come with a loss. Whose loss it is? Huh? Everybody's loss. Family's loss. એને કહ્યું ત્યારે તમને કીધું હતું કે હું આ કરવા જાઉં છું, તમે એપ્રુવલ આપ્યું હતું, તો તમારો લોસ તમે કેવી રીતે સ્વીકાર્યો? મારો છોકરો ના પાડે છે, પપ્પા એ છે ને કાકાનો છોકરો કરવા ગયો તો આ ટ્રાન્ઝેક્શન, he is not informed, he is not involved. તમારી પાસે કોઈ ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે? what I mean to say, nothing is right or wrong. એ છોકરાને આપવું જ જોઈએ. પણ તમે એક સિસ્ટમ તો એવી બનાવો કે કોઈ પણ માણસ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે, every loss is an investment at the initial stage, and that has a great how to stop. Kunal bhai, Can we conclude and we provide them opportunity for question and answer? oh yes, fine, no problem, fine. So we come to the concludes. તમે જોઈ લો કે આની અંદર આ આખાની અંદર બહુ જ બધા ક્વેશ્ચન્સ છે, યુ કેન સી ઇટ. પણ તમને કરવું શું જોઈએ? તો તમને આવું કરવું જોઈએ. યુ કેન રીડ ઇટ. ધીસ આર ધ two slides that gives you the gist of the talk, કે તમને શું કરવું જોઈએ. ખરેખર તમને એક વસ્તુ જ કહી દઉં છું કે સેકન્ડ જનરેશન છે ને, એ બેને જોડતી કડી છે, ફાઉન્ડર, થર્ડ જનરેશન. જેને થર્ડ જનરેશનની અંદર આખા ડાયનામિક્સ સેટ કરી લીધા, થર્ડ જનરેશનથી કેવું થઈ જશે, બધી વસ્તુ પ્રોફેશનલાઇઝ, તો તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. રાઈટ, I stop here. These are the crux of this presentation. Thank you very much. If you have any question, we can talk. Dr. Hitesh Bhai, for your in-depth knowledge of family business. આપણે હવે 5 મિનિટ લઈશું પ્લીઝ. દરેક સભ્યોને વિનંતી કે જરા બેસજો, 5 જ મિનિટમાં આપણે સંપૂર્ણ કરશું. જેવી રીતે મોગલ સામ્રાજ્યમાં હિતેશભાઈ શાહજહાંને પણ આ પ્રશ્ન આવેલા. એના 2 દીકરા હતા, એક દારા શિકોહ અને બીજા ઔરંગઝેબ. દારા શિકોહ તમે કીધું એ મુજબ બહુ એફિશિયન્ટ હતો અને he was very liked by the શાહજહાં. અને એ બેની વચ્ચે શાહજહાંનો ઝુકાવ દારા શિકોહ પ્રત્યે હતો અને એને રાજગાદી પર બેસાડવાની વાત હતી. તો એ ટાઈમે આ જ પ્રશ્ન આવેલા અને એ જમાનો અલગ હતો. તે જમાનાની અંદર દારા શિકોહને ઔરંગઝેબે મારી નાખેલો, એનો ખૂન કરી નાખેલું અને એની જગ્યાએ ઔરંગઝેબ એ ગાદી પર બેઠા હતા. સી ધ પર્સપેક્ટિવ ઓફ ધીસ ફિનોમિના. હજુ પણ આ પ્રશ્નો આવે છે, ડિફરન્ટ વે, ડિફરન્ટ સ્ટાઇલથી આવે છે. તો આ બાબતે હવે હું ફ્લોર આપું છું. તમારા કોઈ પ્રશ્ન હોય પર્ટિક્યુલરલી તો તમે પૂછી શકો છો. હિતેશભાઈ એનો જવાબ આપશે, પ્લીઝ. મુકેશભાઈ આપો. થર્ડ જનરેશન માટે શું સિસ્ટમ બનાવવી પડે? સારો ક્વેશ્ચન છે. આપણે ત્યાં સુધી પહોંચી નથી because of limitation of time. તમારે પહેલી વસ્તુ તમારો ઓનરશિપ એગ્રીમેન્ટ હોવો જોઈએ કે કોને તમે શેર આપી શકો, કોને ન આપી શકો, કયા સંજોગોમાં આપી શકો. માનો મારે એક્ઝિટ જોઈ છે, હું તમારો ભાઈ છું, અચ્છા તમે મને એક્ઝિટ પણ આપો છો, કેટલા સમયમાં પૈસા આપશો? કારણ શું, હું આજે આવીને એમ કહીશ કે ભાઈ મને આજે પૈસા આપો, તો તમારી પાસે એટલા પૈસા લિક્વિડિટી નહીં હોય. અચ્છા તમે કાઢશો ધંધામાંથી તો તમારા બિઝનેસનો ગ્રોથ છે એ અટકી જશે. અચ્છા કઈ મારી નીડ શું છે? અગેન હું રિટાયરમેન્ટ લેવા માંગુ છું, મારા ફેમિલીમાં કોઈ એવી વસ્તુ બની ગઈ છે અને લેવા માંગુ છું,
આ બધી વસ્તુ તમારા ઓનરશિપ એગ્રીમેન્ટની અંદર બહુ જ ક્લિયર કટ હોવી જોઈએ. મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું એમાં માનો કે કંઈક વસ્તુ તમારા કોઈ ફેમિલીમાં થઈ ગઈ અને તમે ઓનરશિપ ટ્રાન્સફર કરી, તો મેનેજમેન્ટ ટ્રાન્સફર કરવું કે નહીં કરવું, ન કરવું તો એના માટે શું છે એ પહેલેથી મારી પત્નીને ને તમારી પત્નીને, મારા બાળકોને ને તમારા બાળકોને ખબર હોય, જેથી એમના ને મારા અને તમારા વચ્ચે કોઈ પ્રોબ્લેમ ઊભા થાય નહીં. અગેન હું તમને એક જ વસ્તુ પૂછું કે તમારો બિઝનેસ કરવાનો ઓબ્જેક્ટિવ શું છે? વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ડુઈંગ ધ બિઝનેસ? આપણે હવે તમે સાહેબ પૈસાના એક લેવલથી પાર થઈ ગયા છો. હવે તમને ખાલી પૈસો મોટિવ નથી કરતો. મેં તમને કીધું કે ફર્સ્ટ જનરેશન છે ને એનો ઓબ્જેક્ટિવ શું છે ખબર છે? સર્વાઈવલ. સેકન્ડ જનરેશન છે ને એને માસ્ટરી લાવવી છે બિઝનેસની અંદર, કે કપડું બનાવે ને તો મારાથી સારું કોઈ કપડું સુરતની અંદર, ઇન્ડિયાની અંદર કોઈ નહીં બનાવી શકે. પણ થર્ડ જનરેશન છે ને એને એનાથી પણ આગળ પર્પસ, લાઈક યુ નો આમને કહ્યું છે કે ડોનેશન્સ, ઓર્ગન ડોનેશન્સ, લાઈક યુ નો કોઈ પર્પસ તમારી લાઈફનો શું છે, તમારી લેગેસી શું છે, તમને લોકો શેના માટે ઓળખે, એની પોલિસીસ બનાવો. તમારું ફેમિલી કોન્સ્ટિટ્યુશન બનાવો. જે દિવસે ફેમિલી કોન્સ્ટિટ્યુશન તમે બનાવશો ને ત્યારે તમારા દીકરાને ખબર હશે અને એને એની સાથે જે મેરેજ કરવાનો છે એને કહી દેશે કે ભાઈ મારા ફેમિલીની વ્યવસ્થા આ છે. એટલે આવતા પહેલા જ એને ખબર છે. અચ્છા, પછી તમારા વાઈફની એક રોલ આવશે, હાઉ ટુ ગ્રૂમ હર, કે ભાઈ અમારું ફેમિલી શું છે. સાહેબ આપણે બધું જ શીખડાવ્યું છે. આપણા છોકરાને ક્યારેય એ નથી શીખડાવ્યું કે આ કાકા છે ને એ સવારે ખાધા વગરના કામ કરતા હતા. હી હેઝ સેક્રિફાઈસ્ડ હિઝ એન્ટાયર લાઈફ ફોર ધ બિઝનેસ. અને એટલે આજે તમે ને હું જે એન્જોય કરી છે ઇઝ બીકોઝ ઓફ હિમ. હવે આ વાત જો મારી પત્નીએ મારા બાળકને શીખડાવી હોત તો મારા છોકરાની તાકાત છે કે એ કાકાની સામે જઈને ભૂલી શકે તે આડું. હજી આમાં અમે એક વસ્તુ લખી, આપણે ત્યાં સુધી પહોંચ્યા જ નથી કે બિહેવિયરલ, મારો છોકરો કોઈ બિહેવિયરલ મિસબિહેવ કરે તમારી સાથે, ડુ વી હેવ એની કન્ડક્ટ? જો કન્ડક્ટની અંદર મારા છોકરાએ કોઈ મિસબિહેવ કર્યું તો આપણે એને ક્યાં સુધી ટોલરેટ કરશું? સાહેબ આ બધી બહુ સોફ્ટ વસ્તુ છે, બટ આઈ ટેલ યુ ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ બ્રેક યોર ફેમિલી બિઝનેસ. એટલે તમારે ફેમિલી કોન્સ્ટિટ્યુશન, ફેમિલી કાઉન્સિલ, ઓનરશિપ એગ્રીમેન્ટ, બિઝનેસ કાઉન્સિલ, બિઝનેસ એડવાઇઝર, ફેમિલી એડવાઇઝર, આટલી વસ્તુ બેસિક તમારી હોવી જોઈએ. ઇન ધ સેકન્ડ જનરેશન it is the role of the father to establish his son as like his business. બાપુજી કામ શું કરે છે? એસ્ટાબ્લિશ કોને કરે છે? બિઝનેસ. ખરેખર એને બિઝનેસની સાથે એસ્ટાબ્લિશ કોને કરવાનું છે? મેં એક એવા ફેમિલી બિઝનેસની સાથે કામ કર્યું છે કે જે 100 વર્ષ જૂનો ઇન્ડિયાનો વન ઓફ ધ ગ્રેટેસ્ટ બિઝનેસ છે, એગ્રી બિઝનેસ છે. અનફોર્ચ્યુનેટલી બાપુજીએ બિઝનેસને બહુ જ એસ્ટાબ્લિશ કર્યો, not his son. ફીલ કોણ થયું? સાહેબ બાપુજી, મારો છોકરો કામ નથી કરતો એવું લોકો લેબલ લગાડીને મોકલે છે કે મારા છોકરાનું ફેલ્યોર નથી, હું એને મારું ફેલ્યોર કહું. સાહેબ જો તમે સ્વીકારો તો આટલી પોલિસીસ તમારે બનાવવી જોઈએ. सर जैसे फैमिली के अंदर में सेकंड जनरेशन में या और बच्चे बढ़ते हैं, सबकी अपनी अपनी क्वालिफिकेशन है. सो हाउ टू उनके ड्यू टू देयर क्वालिफिकेशंस और आज के जो अपने माहौल देखते हैं सबकी एक रेम्यूनरेशन की या सबकी एक वो चलती है. सो इन फैमिली बिजनेसेस हाउ टू डिसाइड दैट looking to our business situations, keeping them intact with the family values and also keeping in mind their wish. Keeping in mind their wish. आज कोई बच्चा पढ़ेगा या वो होगा तो obvious है जो आपने you have asked me question and you answer yourself. See, पूछो हमने શું પૂછ્યું? He asked me a question कि how can we decide the salary? He asked considering my business situation. So you have to decide it considering your business situation. He asked considering my value system. I don't know your value system. His value system is different and his value system is different. If I have to answer it, I have to see your business financially and emotionally. See, I asked this gentleman a question. So what is the ultimate objective of a family business? It is not only
to success on balance it, but it is to success in the relationship. If when I look at my family, I have a peace, happiness. સૌથી જે સારામાં સારી વસ્તુ છે ને, મેં તમને પહેલું કીધું કે છોકરાને શીખડાવો કે આ વડીલનો શું રોલ છે, એનું શું સેક્રિફાઈસ છે. સાહેબ એને એ પણ શીખડાવો લેટ ગો કરતા. એ ક્યારે કરશે? જો એ તમને ને મને જોશે તો. મેં જ મારા ભાઈ સાથે લેટ ગો નહીં કર્યું હોય તો એના કઝિન સાથે ક્યાંથી કરવાનું કરે? સેકન્ડ જનરેશન છે ને is very very important for the success of any family business. I call it as a generational success. કરવું હોય તો સેકન્ડ જનરેશનની બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, બહુ મોટી. અને એમાં પણ રોલ છે ને એ વુમનનો બહુ મોટો છે, બહુ જ મોટો છે. વી હેવ ડન 2-3 પ્રોગ્રામ્સ ઇન નવસારી વિથ ધી હેલ્પ ઓફ નવસારી મેનેજમેન્ટ એસોસિએશન. અને આ જ બધી વસ્તુઓ અમે બહુ સારી રીતે ત્યાં કરી. ડૉક્ટર હિતેશભાઈ, એક તમે બહુ સૂચક વાત કરી તમારા વક્તવ્યમાં કે ડિસિઝન બેડરૂમમાં લેવાતા હોય અને એક્ઝિક્યુશન બોર્ડરૂમમાં થતા હોય. બહુ સાચી વાત કરી. અને એ પ્રોબ્લેમ્સ જે આવે છે તો એને કેવી રીતે ટેકલ કરવો અને હાઉ ટુ ઓવરકમ ધીસ ઇશ્યુઝ? વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. સાહેબ તમે તમારી વાઈફ સાથે શું કોમ્યુનિકેટ કરો છો ને એ મેટર બહુ કરે છે. હું મારા ભાઈની સાથેના પ્રોબ્લેમ જ કોમ્યુનિકેટ કરું છું. એ પ્રોબ્લેમ અમે બે સામે જોઈને સોલ્વ કરી લીધા એ પાછું મેં નથી કીધું. નથી કેવું એવું નથી, પણ અનફોર્ચ્યુનેટલી એ મારું કોમ્યુનિકેશન નથી થયું. મેં તમને કીધું કે તમે બે વસ્તુ અલગ કરી દો, બિઝનેસ અને ફેમિલી. મારા બિઝનેસના પ્રોબ્લેમ હું બિઝનેસ રૂમની અંદર જ ડિસ્કસ કરીશ. જે બિઝનેસના વ્યક્તિ છે એની સાથે જ. આ મારા બીજા ભાઈ હશે, હી ઇઝ નોટ ઇન બિઝનેસ, હી ઇઝ અ પ્રોફેશનલ ડોક્ટર, મેડિકલ ડોક્ટર છે. તો મારે મારા બિઝનેસના પ્રોબ્લેમ આમની સાથેના છે એની સાથે શેર કરવાની જરૂર નથી. જો ઓનરશિપના હશે, હી ઇઝ અ ઓનર, નોટ ઇન ધ બિઝનેસ, તો હું એની સાથે ઓનરશિપની અંદર વાત કરીશ, પણ ઓપરેશન્સની વાત નહીં કરું. ઘરમાં કોણ છે? એ મારો ભાઈ છે. મારી પત્નીનો કોણ છે? એનો બ્રધર ઇન લો. તો બ્રધર ઇન લો માટે ઈ લવ એન્ડ અફેક્શન્સ હોવા જોઈએ. એની જગ્યાએ એની અંદર જઈને મેં શું ઘુસાડી દીધું છે? બિઝનેસ. આપણે છે ને ક્યાંક ને ક્યાંક આપણા રિલેશનને ઓવરલેપ કરતા રહે છે. બિઝનેસની અંદર ફેમિલી, ફેમિલીની અંદર બિઝનેસ, અને પરિણામ શું થાય છે? બિઝનેસ સફળ થાય છે અને રિલેશન્સ કોમ્પ્લેક્સ થતા જાય છે. સૌથી અગત્યની વસ્તુ છે, તમે રૂલ બનાવો. તમારા આન્સર એ છે કે તમારે કોમ્યુનિકેશન શું, કોની સાથે કેવી રીતે કરવું. આપણે ત્યાં સુધી પહોંચી નહીં શક્યા અનફોર્ચ્યુનેટલી, પણ મેં કીધું કે થર્ડ જનરેશન વચ્ચે કોમ્યુનિકેશન કેવી રીતે થશે. દેટ વોઝ માય ક્વેશ્ચન ટુ યુ ઓલ. જો એ આન્સર મળી જાય તો તમને તમારી વાઈફ માટેનો મળી જાય. તમારા ઘરમાં 4 રૂમ છે. વન ઇઝ અ ઓનરશિપ રૂમ, જ્યાં કોણ બેસશે? ખાલી ઓનર, રાઈટ? હી ઇઝ અ ઓનર, હી ઇઝ અ પ્રેક્ટિસ મેડિકલ ડોક્ટર, હી ઇઝ નોટ ઇન ધ બિઝનેસ. બીજો છે મેનેજમેન્ટ, those who are in the business operations. થર્ડ છે ફેમિલી. કે જેની અંદર કોણ છે? મારા વાઈફ છે, તમારા વાઈફ છે, તમારા છોકરા છે, મારા છોકરા છે, જે બિઝનેસમાં નથી, જે લોકો ઓનરશિપમાં પણ હજી નથી આવ્યા, પણ એ લોકો પાર્ટ ઓફ અવર ફેમિલી, રાઈટ? આવી રીતે તમે તમારા જો આખા સ્ટ્રક્ચર્સને બનાવો ઇન ધ સેકન્ડ જનરેશન, તો ક્યારેય તમે પ્રોબ્લેમ નહીં થાય. પણ આપણે ઓનર રૂમની અંદર ફેમિલીની વાત કરીએ છીએ કે ઓલા માસીન ઘરે લગ્ન છે, શું કરવાનું છે? જરા જોઈ લેજે ને બાને પૂછી લેજે. ઘરે જઈને પૂછજે, હું તારા ફેમિલી રૂમમાં બેસીને બાની સાથે. બા ઇઝ ધ ચેરમેન, બા ઇઝ ધ ફેમિલી લીડર. તમે બે લીડર તો જુદા કરો, એક ફેમિલી લીડર અને એક બિઝનેસ લીડર. મને એમ લાગે છે કે આ ટોપિક જેટલો આપ કવર કરવા માંગતા હતા એટલો પૂરો કરી નથી શક્યા. એટલે મારે તો એક સજેશન એવું છે કે આ ટોપિક પર ટાઈમ વધારે હોવો જોઈએ. વોટ હી ટ્રાઈડ ટુ એક્સપ્લેન and what he had in mind, he could not cover everything. So this session can be of more time. એટલે એમાં વધારે વિગત ખબર પડે. બીજું, ફેમિલી બિઝનેસમાં મને એક પ્રોબ્લેમ જે દેખાય છે કે
મિટિંગો નથી હોતી. મિટિંગો ક્યાં હોય છે? ટી ટેબલ પર હોય છે કે ડાઇનિંગ ટેબલ પર હોય છે. તો ફેમિલી બિઝનેસમાં એવું કરવું જોઈએ કે મંથલી, વીકલી, આ 15 days ઓનલી ફેમિલી માટેની મિટિંગ. દેટ કેન હેલ્પ ટુ સર્વાઈવ ધ ફેમિલી બિઝનેસ. સાહેબ એક છે ને, મેં તમને કીધું કયા રૂમમાં બેઠા છો. જો ઓપરેશન્સમાં હોય ને તો એની વીકલી મિટિંગ થવી જોઈએ, આ વીકમાં શું થયું. ઓનર્સ હોય ને તો મંથલી અથવા ક્વાર્ટરલી થવી જોઈએ. ફેમિલી માટે ફેમિલી રિટ્રીટ્સ થવી જોઈએ, ફેમિલી વેકેશન્સ થવા જોઈએ, ફેમિલીની ગેધરિંગ્સ થવા જોઈએ. એનાથી શું થાય, મારા ને તમારા છોકરાઓ મળે. જો એ લોકો મળશે તો એકબીજાની સાથે કોમ્યુનિકેશન કરશે તો એમની વચ્ચે એક બ્રિજ બનશે, એક આત્મીયતા બનશે, તો કદાચ એ લોકો સાથે કામ કરી શકશે. પ્લીઝ. માય ક્વેશ્ચન ઇઝ કે એક એજ્યુકેશનનું ડિફર હોય છે કે ફર્સ્ટ જનરેશનનું એજ્યુકેશન ઓછું છે, સેકન્ડ જનરેશનનું એજ્યુકેશન MBA કરતાં પણ ઉપર કંઈક ભણ્યા હોય, બહાર ભણ્યા હોય. તો એક પ્રેક્ટિકલ નોલેજ બતાવે અને એક હમણાંનું જે ભણતર છે તેનું એપ્લાય કરવા માટેનું બતાવે. તો બંનેનું મેચ નહીં થાય, બટ બંનેનું ધ્યેય તો એક જ છે કે સારો બિઝનેસ કરવો. તો આવી કન્ડિશનમાં શું કરવું? એના માટે અમે છીએ. તો જો ઘણા બધા ફાધર્સ અમને કહેતા હોય છે, જરા મારા દીકરાને આટલું સમજાવી દેજે. દેટ ઇઝ ધ રોલ ઓફ એડવાઇઝર. બેયનો ગોલ એક છે, પણ બે જણા સાથે બેસીને થોટ પ્રોસેસ ઉપર એક કામ કરી શકતા નથી. દેટ ઇઝ ધ રોલ ઓફ એડવાઇઝર. એક રિટેલ કાઉન્ટર હોય, 8 વાગે બંધ એટલે બંધ, અને ફર્સ્ટ જનરેશન કે ગ્રાહક આવતો છે ત્યાં સુધી બંધ. એને રિલીફ રોડ ઉપર 4 તાળા મારી દીધા હોય ને, પછી એ ગ્રાહક આવે ને તો સીધી હોય ને દુકાન ખોલે અને 10 રૂપિયા મળતા હોય તો એ લઈને ઘરે જાય અને છોકરો એમ કે સોરી. વર્ક લાઈફ બેલેન્સ ઇન સેકન્ડ જનરેશન. એમને આપો ત્યાં. એક મારા દૂરના ફેમિલીમાં હું ઓલવેઝ એક ઓબ્ઝર્વેશન કરું છું કે એમનું 14-15 ભાઈઓનું ફેમિલી છે અને સેકન્ડ જનરેશન છે અને ટેક્સટાઇલથી બિલોંગ્સ કરે છે સુરતની અંદર જ. સો ફર્સ્ટ જનરેશન ઓલવેઝ એમ કરે છે કે આપણે એકદમ હાર્ડ કોર મહેનત કરવાની, અને સેકન્ડ જનરેશન ઓલવેઝ એમ કહે છે કે આપણે કશે પ્રોસેસ ઓરિએન્ટેડ બિઝનેસ કરવો. સો એ બંનેનું મેચ જ નથી થતું. હવે જ્યારે સેકન્ડ જનરેશન ઓલવેઝ પ્રોસેસ ઓરિએન્ટેડની અંદર જવા માંગે છે તો ત્યારે પહેલાં કહે છે કે આપણે પીપલ ઓરિએન્ટેડમાં કામ કરવાનું છે, કે આપણે કરીએ, આપણે જેટલો માણસો નહીં કરી શકીએ. એટલે સેકન્ડ જનરેશન અને ફર્સ્ટ જનરેશનનું કશે માઇન્ડસેટ અલાઇન નથી થતું અને એના કારણે બંને ડિસ્ટર્બ થાય છે. ફર્સ્ટ જનરેશન, હું ઓલવેઝ ઘણીવાર જાઉં છું, સમજું છું, જોઉં છું, કોશિશ કરું છું એ લોકોને કશે સમજાવવાની કે લાઈક એક બેલેન્સ બનાવવાની, પણ એ કશે પ્રોસેસ અને પર્સન ઓરિએન્ટેડ બંનેમાં મેચ જ નથી કરી શકતી એ થોટ પ્રોસેસને. તો એ જગ્યા પર શું કરવું છે? કારણ કે ઘણીવાર શું થાય સર, ડિસ્કશન થાય ને સર, એડવાઇઝરને બોલાવો જોઈએ અને હી કેન કન્વિન્સ ધેમ કે તમારે આ વસ્તુ ખરેખર કરવાની જરૂર છે. એક દેર આર ટેસ્ટ કે જેની અંદર ફેમિલીનું ટેસ્ટ કરવામાં આવે છે, લાઈક એનો બ્લડ ટેસ્ટ, કે વેર ડુ યુ સ્ટેન્ડ ઇન બિઝનેસ, ઇન ફેમિલી, ઇન ઓપરેશન્સ, અને પછી એના ઉપરથી તમે એક 360 ડિગ્રી વ્યૂ લઈ અને તમારા પોતાના ફેમિલી માટે એક સારું ઓપરેશન્સ કરવા માટેનું વ્યવસ્થા ઊભી કરી શકો છો. સર એના માટે એક એક્ટિવિટી પણ કરી હતી કે ફાર્મ હાઉસની અંદર એ 15-20 જણાને લઈ ગયા, ત્યાં બેસાડ્યા અને એમને કીધું કે ચલો જે કન્સલ્ટન્ટ હતા એમને જોડે સર એ જગ્યા પર ડિસ્કશનની આર્ગ્યુમેન્ટ જ થયા, એકલા સમજવા નહીં માગે. તો હવે એ એડવાઇઝરી બોર્ડ પર આવ્યા પછી પણ સર એક આ ચેલેન્જ આવ્યો છે. તો એ જગ્યા પર હજુ શું આપણે કરી શકીએ કે જેમને એ લોકોને અલાઇન કરી શકીએ? ઇફ આઈ એમ નોટ ટેકિંગ રોંગ ક્વેશ્ચન. એને મળવું જોઈએ, એમને મળવું જોઈએ. ઘણી બધી જગ્યાએ ઘણા બધાના બ્લોકેજીસ હોય છે, એ બ્લોકેજીસને સમજીને એને કન્વિન્સ કરવા પડે છે. સી એક વસ્તુ સમજો, આપણે છે ને પર્સનને ટાર્ગેટ કરીશું, ખરેખર પર્સનને સપોર્ટ કરવો જોઈએ અને પ્રોબ્લેમને ટાર્ગેટ કરવો જોઈએ. જ્યારે તમે પ્રોબ્લેમને ટાર્ગેટ કરીને એ પર્સનને સપોર્ટ કરશો ને તો એ પર્સન તમને સપોર્ટ ઓટોમેટિક કરશે. પણ એની જગ્યાએ આપણે શું કરીએ? આપણે પર્સનને ટાર્ગેટ કરીએ. ફેમિલીમાં એ પર્સન જે હોય તે, તમારા ફેમિલીમાં એક
માણસ કોઈ કામ નથી કરતો ને આપણને લાગે છે, પણ એ બીજા ઘણા બધા કામ કરતો હશે. એને પણ તમે ક્યારે એપ્રિશિએશન્સ આપ્યું, એને ક્યારે તમે તમારી સાથે કનેક્ટ કર્યા. લાઈફનું પહેલું ને છેલ્લું લેસન કે કોઈ પણ માણસને કરેક્ટ કરવું હોય ને તો સૌથી પહેલાં એની સાથે કનેક્ટ થવું પડે. જો તમે એની સાથે કનેક્ટ થશો ને તો ઓટોમેટિકલી માણસ કરેક્ટ થશે. પણ હું સીધો દંડો લઈને આમને એમ કહીશ કે હું મોટો છું, કે હું સિનિયર જનરેશન છું અને તારે આમ જ કરવાનું છે. આજકાલ મારો છોકરો પણ મારું નથી માનતો. મારે એની સાથે બેસી એની વાતને સમજી અને એના લેવલ પર આવીને વાત કરવી પડે. સાહેબ, તમે સિનિયર જનરેશન હોય તો છોકરાને તેડી લો, એને એ દેખાડો જે તમે જોઈ શકો છો, કારણ કે તમારી હાઈટ મોટી છે. અને જો છોકરાનું લેવલ નાનું હોય ને એની પાસે બેસી જાઓ અને એના લેવલે જુઓ કે તને શું દેખાય છે. there is always gap between father and son. there is always gap between the senior generation and third generation, right? આપણે થર્ડ જનરેશનની અંદર એક પોઈન્ટ બાકી રહી ગયો છે, જે હું તમને કહી દઉં. ફર્સ્ટ જનરેશન પ્રોડક્ટ એફિશિયન્સી, સેકન્ડ જનરેશન પોલિસીસ પ્રોસેસ, થર્ડ જનરેશનને જો આગળ જવું હોય તો એને ડાયવર્સિફાઈ કર્યા વગર છૂટકો નથી. કારણ કે એક જ બિઝનેસમાં જો તમે લાગશો, જો તમારી બધી જ મૂડી, જેટલા ફેમિલી બિઝનેસ ઓનર છે એની મેક્સિમમ કેપિટલ ઇન્વેસ્ટેડ છે ને ઇઝ ઇન વન બિઝનેસ. એ બેકવર્ડ ફોરવર્ડ વોટ ઇન્ટિગ્રેશન કર્યું હશે, પણ જો ડાયવર્સિફાઈ હશે તો દેર વિલ બી અ પોર્ટફોલિયો ઓફ બિઝનેસ. એક નહીં ચાલે તો બીજું ચાલશે. રાઈટ? થેન્ક યુ વેરી મચ. છેલ્લો ક્વેશ્ચન કોઈ પૂછવો હોય તો, નહીં તો આપણે પછી આભાર વિધિ કરીએ પ્લીઝ. મારે ક્વેશ્ચન નથી પૂછ્યો, પણ એક સમરાઇઝ જે મને સમજ પડી તેની વાત કરવી છે કે ને જે હું સમજુ પણ છું કે ભાઈ આ પ્રમાણે થવું જોઈએ કે વેન વી આર ડુઈંગ અ બિઝનેસ ઇન અ ફેમિલી વી મસ્ટ થિંક ફ્રોમ હિયર ટુ હિયર એટલે હાર્ટ તમારું ફેમિલી તો આવે જ, પણ તમારે ડિસિઝન અહીંયાથી લેવાનું છે. અને જ્યારે તમે તમારા એમ્પ્લોય સાથે વાત કરો છો ત્યારે અહીંયાથી વાત નીકળવી જોઈએ કે જે એમ્પ્લોય આપણે અહીંયાથી ટચ આપણી સાથે રહી શકે. બીજું, ફેમિલી સાથે દરેક આપણે જેમ જૂના જમાનામાં દિવાળી હોય કે હોળી હોય, બધા તહેવાર ફેમિલી સાથે કરતા હતા. તો ફેમિલી સાથે કનેક્ટ રહેવા માટે બધા આવા તહેવારો બધાએ સાથે કરવા જોઈએ, તો બધા એક હાર્ટથી કનેક્ટેડ રહે. અને દરેકને ફેમિલી વેલ્યુઝનું ઇમ્પોર્ટન્ટ વધારે સમજાવવું જોઈએ મની કરતાં. કે ફેમિલી વેલ્યુઝ જો ઇમ્પોર્ટન્સ એનામાં હશે તો એને પોતાને ખ્યાલમાં આવશે કે ભાઈ મારી ફેમિલી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને મારા દાદા કહેતા હતા કે આપણું જેટલો મોટો બિઝનેસ છે ને કોના નસીબથી ચાલે છે એ ખબર નથી. એટલે આ જો એક મગજમાં ઉતરે ને તો કોઈને પેલું કમ્પેરિઝન નીકળી જાય, એના પેલું ઓછો કામ કરે છે વાત બરાબર છે, પણ બની શકે એના નસીબથી જ આખો ધંધો ચાલે છે, એટલે એ કમ્પેરિઝન નીકળી જાય. અને ત્રીજી વસ્તુ, જ્યારે મારી વાઈફ મને એમ કહે ને કે ઉમેશ આ તારી ભૂલ છે, તારા ભાઈની ભૂલ નથી, તું કાલે જઈને સોરી કહી દેજે, તો આ બિઝનેસ વધારે સારી રીતે ચાલે. આવું મારું ઓબ્ઝર્વેશન છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. અને લેટ્સ હેવ અ બિગ એપ્લોઝ ફોર ડોક્ટર હિતેશભાઈ શુક્લા. તો મૃણાલભાઈ શુક્લા જે આપણા ટ્રેઝરર છે એમને આભાર વિધિમાં બોલાવીશ. આમાં શૈલેષભાઈ તમારો બિલકુલ વાંક જ નથી. વાંક ઘડિયાળનો છે, એ ટીક 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 ચાલ્યા કરે છે. અને બીજો વાંક હોય તો હિતેશભાઈનો છે, કારણ કે એમને સાંભળ્યા કરીએ એમ થાય. અને રાજકોટથી અહીંયા સુધી આવ્યા હોય અને આ દરેકને માટે ઓછા વત્તા અંશે સળગતો પ્રશ્ન, અને ખાસ કરીને MSME દક્ષિણ ગુજરાત અને સુરતમાં આ ફેમિલી રન બિઝનેસ એ સૌથી વધારે ટચ કરતો આ વિષય, જેના પર બહુ સુંદર મનનીય વાત કરી. એમની વાતમાં 4 વાર એવું કહેવામાં આવ્યું કે આ વાત હું કવર કરવા માંગતો. એટલે નીરવભાઈ, આમ તો એમણે આપણને ઇન્ડિકેશન આપ્યું કે જે કરવા માંગતા હતા એનું અનુસંધાન ગતાંકથી ચાલુ પેજ નંબર 12
તેમ આનું પણ આપણે ગતાંક અને અનુસંધાન નીરવભાઈ આપણે આવનાર સમયમાં એમને ફરી એકવાર હિતેશભાઈને તકલીફ આપીશું. ઘણી બધી સુંદર વાતો થઈ ફેમિલી બિઝનેસ અને બિઝનેસ ફેમિલી, અને એક મજાનું ઓડિયન્સ. ઘણીવાર મેં કાર્યક્રમ કરીએ ને ત્યારે એમ વિચારીએ, નીરવભાઈ વારંવાર વિચારે કે ભાઈ ઓડિયન્સનું કેમ થશે, કારણ કે આટલા સુંદર વખતે હેમંતભાઈ આવે અને એની સામે ઓડિયન્સની ક્વોન્ટિટી ઓછી હોય તો કેટલીક વાર ચાલી જાય, પણ ક્વોલિટી ઓફ ધ ઓડિયન્સ. અને આજે ચોક્કસ પણ એવું કહી શકાય કે આ સુંદર વિષય ઉપર જેને ન્યાય જેવો આપવા માટે આપણી વચ્ચે આવ્યા, એ વાતને, એ વિચારને ન્યાય આપ સૌએ પણ ખૂબ સુંદર રીતે આપ્યો. એટલે આપ સૌ માટે એક જોરદાર તાળી. અને હિતેશભાઈ, ડૉક્ટર હિતેશભાઈ શુક્લ, આજે ત્રીજી વાર મને લાગે છે ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટફોર્મ પર આપ આવ્યા, અને દરેક વખતે પેલા વિરેન્દ્ર સહેવાગે 3 ટ્રિપલ સેન્ચુરી મારેલી હતી, એમ તમે 3 વાર ટ્રિપલ સેન્ચુરી તમે ફટકારી, અને આજે પણ તમે ખૂબ સુંદર વાતો કરી. ચેમ્બર ઓફ કોમર્સના નીરવભાઈએ શરૂઆતમાં એબાઉટ ધ પ્રોગ્રામમાં કહ્યું પણ ખરું કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સ પ્રિપેર એ આ વર્ષનો અમારો મોટિવ છે. એટલે એન્ટરપ્રિન્યોરને કેવી રીતે તૈયાર કરવા, એની સિરીઝમાં આવા કાર્યક્રમો આપણે કરવા માંગીએ છીએ. એ મણકામાં આ એક વધુ સુંદર મણકો આજે આપની સમક્ષ રજૂ કર્યો. એક છેલ્લી વાત હું કહી દઉં, તમને બધાને અનુરોધ કરું, આમ તો હિતેશભાઈને મેં કરી દો બાજુમાં બેસીને. એક ગુજરાતી ફિલ્મ, ડૉક્ટર હિતેશભાઈ, એક સુંદર ગુજરાતી ફિલ્મ ચાલ મન જીતવા જઈએ, એ આ જ વિષય ઉપર છે. અને એ ગુજરાતી ફિલ્મ અદ્ભુત, એટલે સામાન્ય રીતે બનતી ગુજરાતી ફિલ્મોમાં આ શિરમોર ફિલ્મ છે, એ જોવાનું ગમશે આપણને. આટલી વાત સાથે હું ડૉક્ટર હિતેશભાઈ શુક્લનો ખરા હૃદયથી ચેમ્બર ઓફ કોમર્સ વતી, અહીંયા બેઠા છે તમામ વતી, અને અહીંયા જે નથી બેઠા એ અમારા ઓફિસ બેરર તમામ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ વિશેષ આભાર મેં નિલેશભાઈને તો કેબિનમાં કહ્યું હતું કે અમારા ભૂતપૂર્વ પ્રમુખોની હાજરીની આ માત્ર નોંધ લેતા હોઈએ ઘણીવાર, કારણ કે એ હાજરીની નોંધ લઈએ પછી એ તરત રવાના થઈ જતા હોય કે ભાઈ હવે તમે. પણ નિલેશભાઈ શરૂઆતથી અંત સુધી બેઠા, કારણ કે એ આ વિષય માટે એક પાર્ટિસિપન્ટની જેમ ભાગ લેવા માંગતા હતા. એટલે નિલેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ ઓડિટોરિયમની શોભા વધારી છે એવા ફેમિલી રન બિઝનેસમાંથી આવતા તમામ વ્યક્તિઓએ, જેઓને શરૂઆતમાં આપણા માસ્ટર ઓફ સેરેમનીએ ઊભા થવા માટે પણ કહ્યું હતું, એ તમામનો પણ ખરા હૃદયથી આભાર. કારણ કે કોઈ પણ કાર્યક્રમને પર્પઝફુલ, મિનિંગફુલ બનાવવું એ આ બાજુનો પણ એટલો જ મોટો હિસ્સો હોય છે. આપ સૌનો ખૂબ આભાર. વચ્ચે હું મારી વાતને વિરામ આપું. થેન્ક યુ વેરી મચ. મિત્રો, જે વાત કરી કે આ કાર્યક્રમમાં હજી વધારે સમય જોઈએ, હમણાં મારે હિતેશભાઈ સાથે એ પ્રમાણેની જ વાત ચાલતી હતી. આવનારા સમયમાં આ જ પ્રોગ્રામને એક અલગ પ્રકલ્પથી આપણે પ્લાનિંગમાં હવે લાવશું. એમના અમુક એક સારું સજેશન આપ્યું કે આપણે આને 2 દિવસનો પ્રોગ્રામ કરશું. એક દિવસ 3 થી 4 કલાકનો આખો કાર્યક્રમ રહેશે, અને બીજા દિવસે 1-to-1 કન્સલ્ટેશન રહેશે. કેમ કે ઘણી ચર્ચા એવી હોય કે પબ્લિક ડોમેનમાં લોકો ઊભા થઈને ના કરી શકતા હોય, કોઈ કે એવા ક્વેશ્ચન્સ બી કરવા હોય, તો બીજા દિવસે 1-to-1 કન્સલ્ટેશન બી થાય. એવી રીતના પણ આપણે પ્રોગ્રામનું આયોજન કરીએ એવું અમે વિચારી રહ્યા છીએ. થેન્ક યુ.